ओके, तो लेक्चर नंबर 8 चालू करिए, सिग्माट्रोपिक रीअरेंजमेंट। આજના લેક્ચરમાં આપણે 3 સિગ્માટ્રોપિક અને 2-3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટના ડિફરન્ટ એક્ઝામ્પલ્સ અને અલગ અલગ રિએક્શન ભણીશું એની. ઓકે, તો આગલા લેક્ચરમાં શું જોયું એ પહેલાં એકવાર જોઈએ. આગલા આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું 1-3, 1-5, 3-3, 2-3 રીઅરેન્જમેન્ટને નંબરિંગ કઈ રીતે અપાય, બરાબર. એના પછી જોયું હતું 1-3 અને 1-5 હાઇડ્રાઇડ અને આલ્કાઇલ ગ્રુપ શિફ્ટ થાય તો એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય, બરાબર છે. અને ધેન નેક્સ્ટ આપણે લાસ્ટ જોયું હતું એફએમઓ થિયરી ઓફ 1-3 એન્ડ 1-5 હાઇડ્રાઇડ શિફ્ટ માટે જોઈ હતી, આલ્કાઇલ શિફ્ટ માટે નથી જોઈ. આપણને એમાં શું જાણવા મળ્યું હતું કે 1-3 શિફ્ટ હોય તો એ થર્મલી એલાઉ નથી. ઓકે, 1-3 શિફ્ટ કરાવી હોય તો ફક્ત ને ફક્ત કઈ એનર્જી જોઈએ? એચમ્યુ જ એનર્જી જોઈએ, અને એ પણ કયું મોડ થાય? સુપ્રા. ઓકે, તો ઉપરથી ઉપરની સાઈડ જ જાય, ટોપ ટુ ટોપ. 1-5 જો શિફ્ટ હોય હાઇડ્રાઇડ શિફ્ટ, આપણે અહીંયા એચ શિફ્ટ લખી દઉં છું, હાઇડ્રાઇડ શિફ્ટ, તો એ કયું એલાવ છે? થર્મલી એલાવ છે. અને એ પણ કયું? સુપ્રા. આ એલાવ નથી, બરાબર છે. આને આપણે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ પણ કહી શકીએ અને આને 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ પણ કહીએ છીએ. શું કામ? તો કે આમાં જોઈશું ને તો આમાં 6 ઇલેક્ટ્રોન યુઝ થતા હતા, અને એ કઈ રીતે કાઉન્ટ કરાય? તો ડાયરેક્ટ અહીંથી પણ કાઉન્ટ કરી શકાય. જે આનું ટોટલ કરો ને એટલે આપણને સિસ્ટમ મળી જાય. 1 ને 5 એટલે 6 થઈ, 6 એટલે 2 4n+2 રીઅરેન્જમેન્ટ થઈ. 1 ને 3 એટલે કે 4 ઇલેક્ટ્રોન 4 એટલે કે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ, બરાબર છે. હવે આ થર્મલી કેમ અલાઉ નથી, બરાબર છે, તો થોડુંક રિકોલ કરી લઈએ. તો કે 1-3માં આપણે જોયું હતું કે બે ટાઈપનું પોસિબલ થઈ શકે, એક સુપ્રા પોસિબલ થઈ શકે અને એન્ટ્રા થઈ શકે, બરાબર છે. પણ સુપ્રા થવાનું કોણ ના પડતું હતું? તો કે સિમેટ્રી ફોરબિડન થઈ. સિમેટ્રી ફોરબિડનનો મતલબ શું થતો હતો? બંનેના લોબ અલગ અલગ આવતા હતા. લોબ ડિફરન્સ આવે તો બોન્ડિંગ ના થાય. બટ અહીંયા શું હતું? સિમેટ્રી એલાવ હતું, લોબ સરખા આવતા હતા, બોન્ડિંગ થઈ શકે, બટ જ્યોમેટ્રી ના પાડતી હતી. જ્યોમેટ્રી ફોરબિડન એમ લખું. શું કામ જ્યોમેટ્રી ફોરબિડન હતી? તો કે જે હાઇડ્રોજન હતો એની સાઇઝ સ્મોલ હોય. સાઇઝ સ્મોલ હોય એટલે એક સાઈડથી બીજી સાઈડ બોન્ડ બનાવવામાં કેપેબલ નથી, બરાબર છે. એટલે થર્મલમાં શું થયું? સુપ્રા સિમેટ્રી ના પાડે છે એટલે નથી થતું, અને એન્ટ્રામાં સિમેટ્રી આ પાડે છે પણ જ્યોમેટ્રી ના પાડે છે, બરાબર છે. એટલે એન્ટ્રા પોસિબલ નહોતું, બરાબર છે. બટ એની જગ્યાએ જો 1-7 હોય, 1-7 એટલે ટોટલ સિસ્ટમ કેટલી થઈ? 1 and 7 એટલે 8 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન એટલે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ. આની અંદર થર્મલમાં રિએક્શન એલાવ છે, કયું? તો કે આ તો સુપ્રા તો સિમેટ્રી જ ના પડે, આ સિમેટ્રી આ પડે. આમાં 1-7 સિસ્ટમ થઈ ગઈ, સિસ્ટમ મોટી થઈ ગઈ એટલે એની અંદર હાઇડ્રોજન શિફ્ટ થશે, એટલે આની અંદર એલાવ છે, પણ એ કયું? ફક્ત એન્ટ્રા. ઓકે, પછી તો એચમ્યુ તો સેમ જ રિઝલ્ટ આવે, આ એલાવ છે પણ કયું? સુપ્રા. સેમ વસ્તુ 1-5માં થર્મલી એલાવ છે પણ એચમ્યુ એલાવ નથી. શું કામ એચમ્યુ એલાવ નથી? તો આપણે જોયું હતું 1-5માં જ્યારે એચમ્યુમાં જોતા હતા તો બે પોસિબલ થતું હતું, એક સુપ્રાઈ થઈ શકે અને એન્ટ્રાઈ થઈ શકે. ઓકે, લાસ્ટ લેક્ચર જોજો, રિકોલ કરજો. આમાં સિમેટ્રી ફોરબિડન હતી, સિમેટ્રી ના પાડતી હતી. આમાં સિમેટ્રી એલાવ હતી, બટ અગેન જ્યોમેટ્રી ફોરબિડન હતી. જ્યોમેટ્રી ફોરબિડન શેના લીધે હતી? સ્મોલ સાઇઝના લીધે, બરાબર છે. અગેન જો 1-5ની જગ્યાએ 1-9 સિસ્ટમ હોત તો આ એચમ્યુ એલાવ થતું, કયું? એન્ટ્રા. કારણ કે ત્યાં સાઇઝ, સિસ્ટમની સાઇઝ વધી જતી, તો હાઇડ્રોજન એક સાઈડથી બીજી સાઈડ ઇઝીલી જઈ શકતો, એટલે આમાં એન્ટ્રા પોસિબલ છે. આ તો સુપ્રાત પોસિબલ છે. ઓકે, પણ 1-7 અને 1-9 રેર કેસમાં જોવા મળે છે, બરાબર. બહુ ઓછા એક્ઝામ્પલ છે, મેજોરિટી એક્ઝામ્પલ છે 1-3 અને 1-5માં, બરાબર છે. એટલે જો 1-3 હાઇડ્રાઇડ શિફ્ટ કરાવવું હોય તો ફક્ત ને ફક્ત એચમ્યુથી થાય, થર્મલથી ના થાય. અને 1-5 એ થર્મલથી થાય, એચમ્યુથી ના થાય, બરાબર છે. આ એક વસ્તુ યાદ રાખજો. અને આપણે કીધું તો આ ટેબલ બીજા શેના માટે વપરાય? તો કે ઓલ સાયક્લિક સિસ્ટમ માટે, બરાબર. લાસ્ટ ટાઈમમાં બધી આપણે વાત કરી હતી. હવે 1-7માં કઈ રીતે થાય ને એ તમને જો એક એક્ઝામ્પલ આપી દઉં, પછી આજના લેક્ચરની શરૂઆત કરીએ. દાખલા તરીકે આ રીતનું એક્ઝામ્પલ છે, તમે એકવાર લખી નાખો પછી સમજો, આખો ડ્રો કરી નાખો. ઓકે, હવે જો અહીંયા શું થાય છે, તો સૌથી પહેલાં આપણે શું જોયું હતું કે કોઈ પણ વસ્તુ એમાં આલ્કિન ચેન પકડો, તો કે જો એ ડબલ બોન્ડવાળી ચેન, એમાં અલાઇલિક કાર્બન એટલે કે આ થયો sp3 વાળો, અને 1 નંબર 2 3 4 5 6 and 7
વન સાથે જે આ માઇગ્રેટિંગ ગ્રુપ છે આ વન. હવે આ સિગ્મા બોન્ડ અહીંથી ફરતો 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 અહીંયા આવી જાય છે, એટલે સિગ્મા બોન્ડનું મૂવ થાય છે. ધેટ્સ વાય સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. બરાબર છે, સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે, પણ કઈ છે તો કે આલ્કિનના કયા નંબર ઉપર લાગ્યું? 7 ઉપર. માઇગ્રેટિંગ ગ્રુપનો કયો એટમ? તો કે 1 નંબરનો, એટલે કે 17 થયું. બરાબર. જો અહીં પણ સેમ જ છે, આ હાઇડ્રોજન અહીંયા આવતો રહે છે, આ પણ 17 છે. બરાબર. તો ડિફરન્સ શું છે? તો કે અહીંયા જો હાઇડ્રોજન ઉપરની સાઈડ છે, અપ સાઈડ, અહીંયા પણ અપ સાઈડ છે, એટલે હું અહીંયા અપ લખું, પણ અહીંયા હાઇડ્રોજન ક્યાં છે જુઓ તો? ડાઉન સાઈડ. એનો મતલબ શું થયો હશે કે આ હું અહીંયા ઓર્બિટલ દોરું, આ રીતે ઓર્બિટલ છે. ઓકે. હવે હાઇડ્રોજન અહીંયા છે. ઓકે. અહીંથી અહીંયા ઉપરથી ઉપર જાય, ઉપરથી ઉપર, એટલે કે જો બંને સેમ વપરાય, સેમ વપરાય તો કયું કહેવાય? સુપ્રા. એટલે કે જો હાઇડ્રોજન અહીંયા ઉપર સાઈડ અટશે તો 17 રીઅરેન્જમેન્ટ તો ખરી, પણ જે શિફ્ટ થાય છે એ કયું થાય છે? સુપ્રા. એટલે આ જે છે એ સુપ્રા શિફ્ટ થાય છે. ખ્યાલ આવ્યો? હાઇડ્રોજન ઉપરથી ઉપર જાય છે. આ કેસમાં શું થાય છે? હાઇડ્રોજન ઉપરથી ક્યાં જાય છે? અહીંયા નીચે અટેચ થાય છે. એટલે અહીંયા ઉપર અટેચ હતો અપ સાઈડ, અહીંયા ડાઉનમાં થાય છે. અપ અને ડાઉન બંને ડિફરન્ટ લો વપરાયા, એટલે આ કયું થયું? એન્ટ્રા. એટલે રીઅરેન્જમેન્ટ તો એ સેમ જ છે, 1717, પણ આ સુપ્રા છે એટલે ઉપરથી ઉપર જશે, આ એન્ટ્રા છે એટલે ઉપરથી નીચે આવશે. હવે અહીંયા એનર્જી કઈ વપરાશે? એનર્જી કઈ જરૂર પડશે? તો જો ટેબલમાંથી જો 17 સુપ્રા હોય તો કઈ એનર્જી જોઈએ? તો કે 17 સુપ્રા કઈ એનર્જી જોઈએ? એચ મ્યુ. અને 17 એન્ટ્રા હોય તો કઈ એનર્જી જોઈએ? તો જો 17 એન્ટ્રા માટે કઈ જોઈએ? થર્મલ. ઓકે. એટલે આ રીતના એક્ઝામ્પલ પૂછાઈ શકે. આમાંથી આપી દીધો એનર્જી કઈ વપરાશે અને આ સુપ્રા છે કે એન્ટ્રા છે એ કન્ફર્મ કરો. ઓકે. ચાલો હવે આજનો લેક્ચર શરૂઆત કરીએ. ઓકે. તો જે સૌથી શરૂઆત પહેલી કરવાની છે આપણે 3-3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કરીએ. હવે આને 3-3 શું કામ કહેવાય એનું આપણે નંબરિંગ પણ આગળ જોઈ લીધું હતું. ઓકે. અહીંયા આપણે જોવાનું છે એમાં ફર્સ્ટ રિએક્શન કોપ રીઅરેન્જમેન્ટ. ઓકે. કોપ રીઅરેન્જમેન્ટ એ 3-3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટની અંદર આવે. 3-3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ એ પેરીસાયક્લિકની અંડરમાં આવે. ઓકે. એટલે એકવાર આવો ક્વેશ્ચન પૂછાય તો કોપ રીઅરેન્જમેન્ટ એક શું કહેવાય? તો કે સિગ્માટ્રોપિક કહેવાય, પેરીસાયક્લિક પણ કહેવાય. ઓકે. હું ક્વેશ્ચન તમને આજના ટેસ્ટમાં હશે, જોજો એ. ચાલો. કોપ રીએન્જન્ટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? તો કે 1,5 ડાઇન. આ જ આની ઓળખાણ છે, જોજો. પહેલાં તો સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટની ઓળખાણ શું હોય? તો કે સિંગલ મોલિક્યુલ્સ હોય, અને સૌથી અગત્યનું સિંગલ મોલિક્યુલ્સ તો હોય પણ નો લોસ ઓફ પાઈ બોન્ડ. પાઈ બોન્ડનો લોસ થતો નથી. જેટલા સ્ટાર્ટિંગમાં હોય એટલા જ પ્રોડક્ટમાં હોય. બરાબર છે. ચાલો, આમાં સ્ટાર્ટિંગ મટીરિયલ કયું હશે? 1,5 ડાઇન હશે, થર્મલી એલાવ હશે. આ રિએક્શન ફક્ત ને ફક્ત થર્મલી એલાવ હશે. ઓકે. અને રિએક્શન કરવા માટે, કોઈ પણ રિએક્શન કરવા માટે ડ્રાઇવિંગ ફોર્સ હોય. તો કે સ્ટાર્ટિંગમાંથી પ્રોડક્ટમાં શું કામ બને જાય છે? રીઅરેન્જમેન્ટ થતી હોય ને ત્યારે કોઈ પણ ડ્રાઇવિંગ ફોર્સ હોય રીઅરેન્જમેન્ટ થવા માટેનો. બરાબર. તો અહીંયા ડ્રાઇવિંગ ફોર્સ શું છે? તો કે ગેટ મોર સબસ્ટિટ્યુટેડ 1,5 ડાઇન. ઓકે. શું છે હમણાં ખબર પડશે તમને. ચાલો, તો આમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? તો કે આ રીતનું હશે. ઓકે. ચાલો, આપણે આગળ વાત કરી હતી કે કોઈ પણ રીઅરેન્જમેન્ટ હોય એમાં સૌથી પહેલાં આલ્કિનાઇલ ચેન પકડવાની. તો કે જો ડબલ બોન્ડ, અલાઇલિક કાર્બન પતી ગયો એટલે આપણી આ એક આલ્કિનાઇલ ચેન થઈ ગઈ. અહીંયા બબ્બે હશે. બરાબર. પહેલાં તો જો 1,5 ડાઇન છે, કઈ રીતે ખબર પડશે? 1 2 3 4 5, એટલે આ છે 1,5 ડાઇન. ઓકે. પણ હવે આપણે રીઅરેન્જમેન્ટ થાય છે એટલે એને નંબરિંગ આપવું પડશે. ઓકે. આની પ્રોડક્ટ જો હું દોરી દઉં એટલે ખ્યાલ આવશે તમને. આની પ્રોડક્ટ આવી બને. અહીંયા RR ગ્રુપ મૂકી દઉં તો વધારે ખ્યાલ આવશે. ઓકે. આમાંથી આવી પ્રોડક્ટ બને છે. તો આમાં રીઅરેન્જમેન્ટ શું થાય છે? જો અહીંથી આપણે સીધું જોઈ શકાય છે, આ સિગ્મા બોન્ડ છે, અહીંથી આખો ફરતો 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 આ છેડા ઉપર જતો રહ્યો, એટલે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થાય. સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ કઈ છે એ જાણવા માટે આપણે અહીંયા નંબરિંગ આપવું પડે. નંબરિંગમાં એક આલ્કિનાઇલ ચેન હોય અને એક માઇગ્રેટિંગ ગ્રુપ હોય. આલ્કિનાઇલ ચેન ઓળખવાનું શું કરવાનું? અલાઇલિક કાર્બન પકડવાનું. અલાઇલિક કાર્બનને ફર્સ્ટ નંબર, ધેન સેકન્ડ એન્ડ ધેન થર્ડ. હવે માઇગ્રેટિંગ ગ્રુપને નંબર આપવો છે એટલે કે ઉપરનું 1 સાથે 1 2 એન્ડ 3. ઓકે. ચાલો, હવે શું કરીશું? અહીંયા 1 1 1 બ્રેક થશે.
યાદ રાખજો, ઓલવેઝ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ, કોઈ પણ સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ હોય ઓલવેઝ વન વચ્ચે કાર્બન 1 અને કાર્બન 1 વચ્ચે જે લિંક હશે અહીંયા 1 વચ્ચે, બરાબર, ઓલવેઝ બ્રેક થતો હશે ગમે તે રીઅરેન્જમેન્ટ છે. આપણે 1 3 જોઈએ, 1 5 જોઈએ, 3 3 જોઈશું, 2 3 જોઈશું, 5 5 હોય, બરાબર, બધામાં જ કાર્બન 1 અથવા તો 1 1 નંબર વચ્ચેનો બોન્ડ બ્રેક થતો હોય, બરાબર છે. તો જો આ બોન્ડ બ્રેક થશે એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ બનશે. જેવા ડબલ બોન્ડ બનશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, એટલે કે 3 3 વચ્ચે નવો સિગ્મા બોન્ડ બનાવશે. પછી આ બે ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. એટલે જો આપણને આવું બનાવશે, આ 1 નંબર હતું, આ 2 3 3 2 અને 1. ઓકે, હવે અહીંયા જો આમાં પ્રોડક્ટ કઈ છે તો કે 1 2 3 4 5, આ પણ 1 5 ડાઇન છે, બરાબર છે. પણ અહીંયા આલ્કિન હતા એમાં એક જ સબસ્ટિટ્યુટ હતું, આમાં આલ્કિન છે એમાં બે સબસ્ટિટ્યુટેડ છે, બરાબર છે. એટલે ડ્રાઇવિંગ ફોર્સ ટુ ગેટ મોર સબસ્ટિટ્યુટેડ 1 4 ડાઇન 1 5 ડાઇન, સોરી. ઓકે, ચાલો આનું ટ્રાન્ઝિશન સ્ટેટ શું આવે તો કે બધા જ પેરીસાયક્લિક રિએક્શન, એ સિગ્માટ્રોપિક હોય, સાયક્લોએડિશન કે ઇલેક્ટ્રોસાયક્લિક, એ બધા જ કન્સન્ટ્રેટ રિએક્શન. કન્સન્ટ્રેટનો મતલબ શું થાય, આ બોન્ડ બ્રેક થતો હશે એ જ સમયે આ બોન્ડ ફોર્મ થતો હશે. એટલે આપણે આમાં લખી શકીએ, જો આ રીતે આ સિગ્મા બોન્ડ તો છે જ, આ બોન્ડ બ્રેક થતો હશે એ જ સમયે આ ડબલ બોન્ડ બનતો હશે, આ ડબલ બોન્ડ બ્રેક થતો હશે એ જ સમયે આ ફોર્મ થતો હશે, આ બ્રેક થતો હશે, આ ફોર્મ થતો હશે. તો અહીંયા જો 1 2 3 4 5 6 મેમ્બરનું ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે, 6 મેમ્બર. ઓકે, સાયક્લિક 6 મેમ્બર એટલે સાયક્લોહેક્ઝેન ટાઈપનું બને છે એમ કહી શકીએ. ઓકે, અહીંયા આરઆર ગ્રુપ તો છે, આપણે એને બતાવેલા નથી, હવે બતાવી દઈએ છે. ઓકે, હવે જો આલ્કિનાઇનના કયા એટમ પર આ માઇગ્રેટિંગ ગ્રુપ લાગ્યું તો કે કયા નંબર ઉપર લાગ્યું, 3 નંબર પર. માઇગ્રેટિંગ ગ્રુપનો કયો એટમ તો કે 1 2 અને 3, કયો એટમ અહીંયા જોડાયો તો કે જો અહીંયા 3 નંબરનો એટમ જોડાયો, જો એટલે આ 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. ઓકે, તો ચાલો આ કોપ રીઅરેન્જમેન્ટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય, 1 5 ડાઇન હોય, એ થર્મલી અલાવ હોય. સ્ટાર્ટિંગ મટીરિયલ 1 5 ડાઇન થર્મલી અલાવ હોય. સૌથી પહેલાં આલ્કિન ચેન પકડવાની, એમાં અલાઇલિક કાર્બનને 1 2 3 આપવાનો, એની પછી માઇગ્રેટિંગને 1 2 3 આપ્યા પછી 1 1 1 બ્રેક કરવાનું. ઓકે, અને પ્રોડક્ટમાં ઓલવેઝ અહીંયા 1 1 બોન્ડ બ્રેક થશે, હું એમ કહું અહીંયા બ્રેક થશે અને અહીંયા 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે, જો એટલે 1 થી 3 3 તરફ શિફ્ટ થઈ ગયો એમ કહેવાય. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. મારી પાસે આ રીતની સિસ્ટમ છે, થર્મલ આપી દીધું છે. ઓકે, અહીંયા પ્રોડક્ટ બનાવો તો પહેલાં જોવાનું આ 1 5 ડાઇન છે કે નહીં, તો જો 1 2 3 4 5, યસ ધીસ ઇઝ ધ 1 5 ડાઇન. ઓકે, હવે 1 5 ડાઇન આવી ગઈ એટલે સૌથી પહેલાં આલ્કિન ચેન પકડો. ઓકે, તો કે જો આ ડબલ બોન્ડવાળી એના બાજુનો આ આલ્કિન ચેનમાં અલાઇલિક કાર્બન પકડી લીધો. ઓકે, અથવા તો આને પકડો તો આ અલાઇલિક કાર્બન થાય, ગમે તે કરી શકીએ કારણ કે આની અંદર બે અલાઇલિક સિસ્ટમ હશે, આ 1 આ 2 આ 3 1 સાથે જોડાયેલ 1 આ 2 એન્ડ 3. ઓકે, સૌથી પહેલાં શું કરવાનું, અલાઇલિક કાર્બનને 1 2 3 નંબર આપી દેવાનો, આ રહ્યો. પહેલાં અલાઇલિક કાર્બનને 1 આપવાનો, પછી ડબલ બોન્ડ બાજુ જવાનું 2 અને 3 થઈ ગયું. પછી 1 સાથે 1, પછી પાછું ડબલ બોન્ડ સાથે જવાનું 2 અને 3, નંબરિંગ પૂરું. હવે ઓલવેઝ 1 1 બોન્ડ બ્રેક થાય એટલે અહીંથી હું 1 1 બોન્ડ બ્રેક કરી દઉં છું. જેવો બોન્ડ બ્રેક થશે એટલે 2 અને 3 વચ્ચેનો બોન્ડ છે, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આના બંને ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે જો આમ કંઈક થાય, અહીંયા ડબલ બોન્ડ થઈ જશે. ઓકે, આ બોન્ડ બ્રેક થઈ ગયો. આ શું કરશે, હું આ લંબાઈ દઉં છું, એટલો બધો લંબાઈ તો નહીં, બરાબર છે. જો આ 1 નંબર હતો, 2 નંબર હતો, 3 નંબર હતો, આ 3 2 અને 1 1 2 વચ્ચે શું થઈ ગયું, જો ડબલ બોન્ડ. ઓકે, અને આ 3 વચ્ચે નવો સિગ્મા બોન્ડ જનરેટ થયો એટલે આને આપણે શું કહીશું, 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ. પણ 1 5 ડાઇન છે એટલે આ રિએક્શન કયું થઈ ગયું, કોપ રીઅરેન્જમેન્ટ. ઓકે, આઈ હોપ ખ્યાલ આવી ગયો છે. હવે એમાં એક એડિશનલ એક્ઝામ્પલ જોઈએ કે જે વધારે પડતો એક્ઝામમાં પૂછાતા હોય.
આ રીતની સિસ્ટમ આપી છે આપણને. ઓકે, હવે અહીંયા OH આવે, અહીંયા આપણને બેઝ આપી દે કોઈ પણ, ત્યારે પોટેશિયમ હાઇડ્રેટ આપેલો છે. ઓકે, પોટેશિયમ હાઇડ્રેટ, સોડિયમ હાઇડ્રેટ કોઈ પણ આપેલું હોય અને હીટ આપેલું હોય, તો સૌથી પહેલાં બેઝ શું કરશે, અહીંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થઈ જાય, બરાબર, અહીંથી H+ નીકળી જાય એટલે નેગેટિવ ચાર્જ અહીંયા રહેશે, તો આવું થાય. ઓકે, ચાલો હવે આમાં કોપ રીઅરેન્જમેન્ટ થશે, થર્મલ છે એટલે. ઓકે, થર્મલ છે, 1,5 ડાઇન છે. કઈ રીતે 1,5 ડાઇન છે? 1 2 3 4 5 1,5 ડાઇન. 1,5 ડાઇન તે તો સૌથી પહેલાં અલાઇલિક કાર્બન પકડો, તો કે આ ડબલ બોન્ડ, એની બાજુનો અલાઇલિક કાર્બન. અલાઇલિક કાર્બનને 1 નંબર આપો, પછી ઉપર નંબર નહીં આપવાનો, કોને નંબર જવાનો? ડબલ બોન્ડ બાજુ, એટલે કે 2 and 3, પછી 1 સાથે 1 2 and 3. ઓકે, ચાલો હવે 1 1 બને બ્રેક કરો, તો કે આ બોન્ડ બ્રેક થઈ ગયો. જેવો 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થશે, 1 2 વચ્ચે બોન્ડ ક્રિએટ થશે, 3 3 વચ્ચે સિગ્મા બોન્ડ, 2 3 વાળો 1 2 વચ્ચે જતો રહેશે. એટલે અહીંયા કંઈક આવું પિક્ચર થશે. જો અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ. ઓકે, 1 2 3 3 2 1. ઓકે, આપણી આ રીઅરેન્જમેન્ટ સાચી થઈ છે કે નહીં જોવા માટે શું જોવાનું, તો કે જોવાનું સ્ટાર્ટિંગમાં એક તો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ જવો જોઈએ. તો જો થઈ ગયો છે, અહીંયા 1 1 વચ્ચે બોન્ડ બ્રેક છે નહીં. પ્રોડક્ટની અંદર 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થવો જોઈએ, તો થઈ ગયો છે. અને 1 2 વચ્ચે ડબલ બોન્ડ આવી જવો જોઈએ, આટલું થઈ જવું જોઈએ. 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થઈ જવો જોઈએ સ્ટાર્ટિંગમાં, થઈ ગયો છે. 3 3માં બોન્ડ ફોર્મ થઈ જવો જોઈએ, અને 1 2 વચ્ચે ડબલ બોન્ડ. જો પહેલાં 2 3 વચ્ચે હતા સ્ટાર્ટિંગમાં, પ્રોડક્ટમાં ક્યાં આવશે? 1 2 વચ્ચે. એટલે આપણી આ પ્રોડક્ટ થઈ ગયા, બરાબર છે. હજી આમાં એક સ્ટેપ આગળ થશે, તો શું છે? આ ઇનોલેટ આયન બની ગયો છે. તો આ કોણ શું કરશે? અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, એટલે અહીંયા શું બનશે? ડબલ બોન્ડ. જેવા ડબલ બોન્ડ બનશે એટલે આ બંને ઇલેક્ટ્રોન 2 ઉપર શિફ્ટ થઈ જશે, એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અને એ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. એટલે હું આ ડાયરેક્ટ એને આમાં લખી દઉં છું. આવું બની જશે. જો આ કયું ગ્રુપ બન્યું? આલ્ડીહાઇડ છે. જો અહીંયા હાઇડ્રોજન તો હોય જ ને, 1 2 3 4 વેલેન્સી હાઇડ્રોજન હોય, એટલે જો આલ્ડીહાઇડ બની ગયું. અહીંયા જે નેગેટિવ આવ્યો હતો ત્યાં હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થઈ જશે, એટલે કે એની પ્રોડક્ટ આવી બનશે. ઓકે, અહીંયા ઓક્સિજનની પ્રેઝન્સ હોવાથી અહીંયા નેગેટિવ ચાર્જ આવશે. આ નેગેટિવ ચાર્જ પુશ કરશે આને, એટલે આ જે 1 1 બોન્ડ બ્રેક છે એ નોર્મલ આ બોન્ડ કરતાં ફાસ્ટ બ્રેક થશે, એટલે આનું રિએક્શન થોડુંક ફાસ્ટ થશે. ઓકે, હવે આ કોપ રીએરેન્જમાં જે એક્ઝામ્પલ એકચ્યુઅલી પૂછાયેલા છે એક્ઝામમાં એ સોલ્વ કરીએ. ચાલો, એકવાર આ ક્વેશ્ચન પૂછાયો છે, અહીંયા મેં ઓપ્શન ને એવું બધું નથી લખ્યું ફટાફટ કરવા માટે, બરાબર છે. તો જો પહેલાં તો 1 5 ડાઇન છે. જો આ 1 2 3 4 5 1 5 ડાઇન છે અને હીટ આપેલું છે, એટલે કયું રિએક્શન થઈ ગયું આપણું? કોપ રીઅરેન્જમેન્ટ. કોપ રીઅરેન્જમેન્ટ શેના અંડરમાં આવે? તો કે સિગ્મા ટ્રોપિકના અંડરમાં આવે. કોપ રીઅરેન્જમેન્ટ શું છે? તો કે 3 3 છે, 3 3 શિફ્ટ છે. સિગ્મા ટ્રોપિક પેરીસાયક્લિકની અંડરમાં આવે. તો ચાલો પહેલું સ્ટેપ શું થશે? તો કે અહીંયા બેઝ આપેલો છે, પોટેશિયમ હાઇડ્રેટ અથવા સોડિયમ હાઇડ્રેટ આપેલો હોય આ રીતે, NaH. તો શું કરશે? અહીંયા જો આ રીતે હાઇડ્રોજન હોય, આ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે તો આના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી જશે. એટલે પહેલું સ્ટેપ આવું થશે. ઓક્સિજન પર નેગેટિવ. ઓકે, હવે થર્મલ કન્ડિશન આપેલી છે, એટલે આપણું કોપ રીઅરેન્જમેન્ટ ચાલુ થશે. કોપ રીઅરેન્જમેન્ટ સૌથી પહેલાં નંબરિંગ આપવાનું. નંબરિંગ આપવા માટે અલાઇલિક કાર્બન પકડવાનો. અલાઇલિક કાર્બન એટલે ડબલ બોન્ડની બાજુમાં sp3 કાર્બન, આ પકડી લીધો. આ 1, પછી ઉપર નહીં જવાનું, ક્યાં જવાનું? ડબલ બોન્ડ સાઈડ, 2 and 3. ઓકે, 1 સાથે 1, પછી ડબલ બોન્ડ, આ બાજુ ફરવા નહીં જવાનું કારણ કે રીઅરેન્જમેન્ટ આ બાજુ થતી હોય. ઓકે, ઓલવેઝ 1 1 બોન્ડ બ્રેક થશે. હમણાં આપણે જોયું હતું 1 1 બોન્ડ બ્રેક થશે અને 3 3 બોન્ડ ફોર્મ થશે. આમ થશે. જો અહીંયા 2 2 2 એટલો 6 ઇલેક્ટ્રોન યુઝ થાય છે, અને 6 ઇલેક્ટ્રોન એટલે આપણે 1 ટાઈપ ઓફ 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ કહી શકીએ. અને આપણે અમને જોયું હતું 4n+2 ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો કયું રિએક્શન એલાવ હોય? થર્મલ હોય. ઓકે, ચાલો જોઈએ તો આમાં પ્રોડક્ટ કઈ રીતે મળશે. અહીંયા ઓક્સિજન તો નેગેટિવ હતો જ. ઓકે, અહીંયા નંબરિંગ આપી દો એટલે પાછું ખબર પડશે. ઉપર જે નંબર આપ્યા તે બેઠા.
જો આ 1 2 વચ્ચે ડબલ બોન્ડ આવી ગયો, 3 3 વચ્ચે નવો સિગ્મા બોન્ડ જનરેટ થઈ ગયો, અહીંયા 1 2 ડબલ બોન્ડ. ઓકે, તો આને ચેક કઈ રીતે કરવાનું? 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થઈ ગયો, યસ. 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થઈ ગયો, યસ. 1 2 ડબલ બોન્ડ, યસ. એનો મતલબ કે આપણું કોપ રીઅરેન્જમેન્ટ સાચું. ચાલો, હવે ઓપ્શનમાં આ રીતે ના આપેલું હોય. ઓકે, આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ બનશે, એટલે તરત અહીંયા નેગેટિવ ચાર્જ આવશે એટલે આવું થશે. અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. ઓકે, અને અહીંયા આપણે ડબલ બોન્ડ, આ રીતની પ્રોડક્ટ બનશે. સિમ્પલ છે, આ રીતે પૂછાયું છે. ફક્ત અહીંથી ઓળખવાનું છે 1,5 ડાઇન છે એટલે 3 3 સિગ્મા ટોપિક રીઅરેન્જમેન્ટ. એનું નામ તમને કોપ યાદ રહે કે ના કોઈ વાંધો નહીં, ઇલેક્ટ્રોન ખાલી ફેરવવાના છે. પેરિસાયક્લિક રિએક્શનમાં ફક્ત ઇલેક્ટ્રોન ફેરવવાના છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, હવે ઘણીવાર ડાયરેક્ટ એક્ઝામમાં રિએક્શન નથી પૂછી દેતા, બરાબર. આગળ 1 સ્ટેપ રિએક્શન એડ કરે છે. ઓકે, તો અહીંયા શું એડ કરેલું છે? તો કે જો અહીંયા ફોસ્ફરસ ઇલાઇડ આપેલો છે, ફોસ્ફરસ ઇલાઇડ અને કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. ફોસ્ફરસ ઇલાઇડ આપેલો હોય પ્લસ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય, બરાબર છે. તો મેં રિએક્શન ભણી ગયા છો. આ રિએક્શનનું નામ થાય છે વિટિક રિએક્શન. વિટિક રિએક્શનનો યુઝ શું છે? તો કે ડબલ બોન્ડ જનરેટ કરવા માટે, ડબલ બોન્ડ આલ્કિન બનાવવા માટે, બરાબર છે. તો આલ્કિન કઈ રીતે બને? તો કે અહીંથી ઓક્સિજન નીકળી જાય અને અહીંથી આ ફોસ્ફરસવાળો ભાગ નીકળી જાય, બસ આટલું નીકળી જાય. આ ડબલ બોન્ડવાળું છે ડાયરેક્ટ અહીંયા અટેચ થઈ જાય, બરાબર છે. આ વિટિક રિએક્શન. અને હંમેશા કમ્બાઇનમાં જ પૂછતા હશે ક્વેશ્ચન, કારણ કે 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછે એટલે. ઓકે, કારણ કે ખાલી 3 3 રીઅરેન્જમેન્ટ પૂછે તો 2 માર્ક્સ હોય, પણ જો કમ્બાઇનમાં પૂછે તો 4 માર્ક્સના પૂછે છે. ઓકે, હવે જો અહીંથી ઓક્સિજન નીકળી ગયો એની જગ્યાએ ડબલ બોન્ડ આવી ગયો એટલે અહીંયા હું લખી દઉં એક મિથાઇલ છે અને અહીંયા COOMe. શું થયું? જો ઓક્સિજન નીકળી અને આ કાર્બન છે ને, આ કાર્બન એ અહીંયા અટેચ થઈ ગયો અને અહીંયા આપણને નીકળી ગયો હોય આ એલિમિનેટ થઈ ગયો. ઓકે, ચાલો હવે અહીંયા હજી થર્મલ છે, આપણું કામ પૂરું નથી થયું, હવે જ આપણું કામ ચાલુ થયું છે. ઓકે, તો ચાલો એમાં સૌથી પહેલાં થર્મલ છે 1 2 3 4 5, 1 5 ડાઇન છે એટલે શું? આપણું કોપ રીઅરેન્જમેન્ટ છે. કોપ રીઅરેન્જમેન્ટ 3 3 છે. તો ચાલો શોધો અલાઇલિક કાર્બન. તો કે ડબલ બોન્ડ એની બાજુનો sp3 કાર્બન એટલે અલાઇલિક, અથવા તો અહીંથી ચાલુ કરો ડબલ બોન્ડ એની બાજુનો કાર્બન એટલે અલાઇલિક. તો આ 1, પછી ડબલ બોન્ડ સાઈડ જવાનો 2, આ 3, 1 સાથે 1 2 એન્ડ 3. ઓકે, હવે જો 1 1 વચ્ચે બોન્ડ ઓલવેઝ બ્રેક થાય એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા અહીંયા ઇલેક્ટ્રોન આવશે 2 3 વચ્ચેનો બોન્ડ અહીંયા જશે એટલે 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે, 3 3 વચ્ચે બોન્ડ થશે એટલે અહીંયા થશે. એટલે જો મારી પ્રોડક્ટ આવી મળે. અહીંયા ઇન્ડોલ એરોમેટિક નહોતું, આ એરોમેટિક થઈ ગયું એટલે ડ્રાઇવિંગ ફોર્સ 1 ટાઈપ આપણે કહી શકીએ. આ પણ હોઈ શકે આમાં. અહીંયા મિથાઇલ, અહીંયા એસ્ટર ગ્રુપ. ઓકે, અહીંયા જો નવો સિગ્મા બોન્ડ ક્રિએટ થયો અને જો હવે નંબરિંગ પાછા એમ નામ આપી દો ને એટલે તરત આપણને ખબર પડી જાય આપણું રિએક્શન ઓકે છે કે નહીં. જો શું થવું જોઈએ? 1 1 1 બ્રેક થઈ ગયો, 3 3 બોન્ડ ફોર્મ થઈ ગયો, 1 2 ડબલ બોન્ડ ઓકે થઈ ગયા. ઓકે, આ પ્રોડક્ટ થઈ ગઈ આની. ફક્ત અહીંયા બીવરાવા માટે આ વસ્તુ આપ્યું હતું વિટિક રિએક્શન, બાકી કંઈ છે નહીં. નંબરિંગ આપતા આવતું હોય એટલે પૂરું થઈ ગયું. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈ લે આગળ. ચાલો પહેલાં આ એક્ઝામ્પલ લખી નાખો તમે ઓપ્શન સાથે, પછી આપણે આગળ વાત કરીએ. ઓકે, પોઝ કરીને લખી નાખો. હવે જો થર્મલ છે અને ડબલ બોન્ડ છે એટલે જોઈ લેવાનું, પહેલાં ડબલ બોન્ડ આપેલા છે, થર્મલ છે તો જોઈ લેવાનું કે 1 5 છે કે નહીં. તો કે 1 2 3 4 5 છે, બરાબર. પાછું તમે એમ કહેશો સર 2 આલ્કિન છે તો સાયક્લો એડિશન રિએક્શન આમ ના થઈ શકે, 4 મેમ્બર રિંગ. પણ યાદ કરો સાયક્લો એડિશન 2 + 2 સાયક્લો એડિશન રિએક્શન થવું હોય તો એનર્જી ફક્ત ને ફક્ત કઈ જોઈએ? Hµ. થર્મલથી થાય નહીં, આલ્કિન વચ્ચે. અહીંયા આલ્કિન છે એટલે 2 + 2 ના થાય. એટલે થર્મલ આપેલું છે, 1 5 ડાઇન છે એટલે કયું રિએક્શન થઈ ગયું આપણું? કોપ. અને કોપ શું છે? 3 3 રીઅરેન્જમેન્ટ છે. આ 2 વાર કોમ્પિટિટિવ એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાયેલો છે. ઓકે, ચાલો તો સોલ્વ કરીએ. સૌથી પહેલાં આલ્કિનમાં અલાઇલિક કાર્બન પર કરવાનું. તો કે ડબલ બોન્ડની બાજુમાં જે sp3 હોય એ આપણો શું થઈ ગયો કહેવાય?
અલાઇલિક કાર્બનને 1 નંબર આપવાનો, પછી ડબલ બોન્ડ બાજુ આવવાનું 2 3, પછી અહીંયા 1 નંબર 2 નંબર અને 3 નંબર. ઓકે, હવે ઓલવેઝ શું થશે, 1 1 બોન્ડ બ્રેક થશે. તો જો આ 1 1 બોન્ડ બ્રેક કરું એટલે અહીંયા ડબલ બોન્ડ થશે. જેવા ડબલ બોન્ડ થશે એટલે આ 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે જો અહીંયા, અને આ 2 3 વચ્ચેનો બોન્ડ 1 2 વચ્ચે શિફ્ટ થઈ જશે. એટલે જો આવું થશે. આ 1 1 વચ્ચેનો બોન્ડ તો બ્રેક થઈ ગયો છે. ઓકે, એટલે હું એને નથી ડ્રો કરતો. એકવાર જો નંબરિંગ આપી દઉં ને એટલે તમને ખ્યાલ આવશે. 1 2 3 1 2 3. ઓકે, હવે આપણા રિએક્શનમાં શું થાય તો કે ઓલવેઝ 1 1 બોન્ડ બ્રેક થાય, 1 2 1 2 ડબલ બોન્ડ ક્રિએટ થાય અને 3 3 બોન્ડ ફોર્મ થાય. એટલે જો અહીંયા 3 3 બોન્ડ ફોર્મ કરી દઉં છું. આ ડેશ એટલે બતાવું છું, ખરેખર અહીંયા બોન્ડ જ છે, બરાબર છે, એટલે પણ દેખાય એટલે આપણી પ્રોડક્ટ થઈ ગયા, બરાબર. પણ આવી તો પ્રોડક્ટ કંઈ છે જ નહીં. તો આને શું કરવું તો કે જો આ કાર્બન છે ને એને હું ઉચકીને ધીરેકથી અહીંયા મૂકું છું. આ કાર્બનને ધીરેકથી ઉચકીને અહીંયા મૂકું છું, ફટાફટ દોરી નાખું છું. ઓકે, તમે જોજો. જો મેં અહીંયા 1 2 3, બરાબર છે, આ 3 આ 2. ઓકે, હવે શું કરું છું, આ 1ને હું અહીંયા મૂકી દઉં છું. આ અહીંયા હતો ને એને ઉચકીને અહીંયા મૂકી દઉં છું. એટલે આ 1 2 વચ્ચે તો ડબલ બોન્ડ હતો જ. જો આ 1 કોની સાથે જોયો તો ઓક્સિજન સાથે, આ ઓક્સિજન કોની સાથે જોડાયો તો આ કાર્બન સાથે. થઈ ગયું. હવે જો ડબલ બોન્ડની પોઝિશન 1 2 વચ્ચે ડબલ બોન્ડ હતા તો પાછા 1 2 વચ્ચે ડબલ બોન્ડ, અહીંયા 1 2 વચ્ચે ડબલ બોન્ડ હતા એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ કરી દીધા. ઓકે, હજી આને થોડીક સરખી રીતે દોરીએ. ઓકે, હવે જો હવે આ નંબરિંગ ભૂલી જાઓ. હવે જુઓ તો આ બાજુ કેટલા મેમ્બરની રિંગ બની તો ઓક્સિજનથી ચાલુ કરીએ. આ 1 રેડ પેનથી લઉં છું એટલે ખબર પડશે. 1 આ 2 આ 3 આ 4 આ 5, 5 મેમ્બર રિંગ બની ગઈ. એટલે જો હું 5 મેમ્બર રિંગ આ રીતે બતાવી દઉં છું. અહીંયા ઓક્સિજન. ઓકે, થઈ ગયું. 1 2 3, 2 અને 3 વચ્ચે એટલે કે આ 1 2 અને 3, 3 પર અહીંયા બીજી એક રિંગ જોડાઈ છે. એ કેટલા મેમ્બરની છે જોઈએ તો કે જો અહીંથી ચાલુ કરીએ 1 2 3 4 5 6 મેમ્બરની છે. એટલે કે આમ દોરી દઈએ. ઓકે, આ 4 અને આ 5, 4 5 વચ્ચે ડબલ બોન્ડ છે તો કે આ દોરી દીધા. આ બાજુ ડબલ બોન્ડ ક્યાં છે તો કે જો આ 3 છે એની બાજુમાં 3 છે, આ રહ્યો, એની બાજુમાં 2 છે, એની બાજુમાં 1 છે, એટલે કે આ ડબલ બોન્ડ. આ આપણો આન્સર થયો. આ 2 માર્ક્સનો પૂછાયો છે. સિમ્પલ, ફક્ત આમ છે એમાંથી આ કરવાનું છે. એનો મતલબ કે ઓક્સિજનની 5 મેમ્બરવાળી રિંગ છે, બરાબર છે. તો જો ઓપ્શનમાં 5 મેમ્બરની રિંગ છે પણ ઓક્સિજન નથી એટલે આ કેન્સલ. 5 મેમ્બરની રિંગ છે ઓક્સિજન નથી, આ કેન્સલ. ઓકે, હવે આ બેમાંથી સિલેક્ટ કરવાનું છે. 5 મેમ્બરની રિંગ ઓક્સિજન, 5 મેમ્બરની રિંગ ઓક્સિજન, સરખું જ છે. પણ આ ડબલ બોન્ડની જો પોઝિશન અલગ છે, અહીંયા છે પણ આપણે ક્યાં જોઈએ અહીંયા. એટલે આપણો આન્સર શું આવ્યો એ, 2 માર્ક્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચાલો, આ બહુ મસ્ત પ્રશ્ન છે. 4 માર્ક્સનો પૂછાયો હતો નેટમાં, પણ એ 2011ની વાત હતી. આ 2021 છે, બરાબર. 21માં આવા ના પૂછાય, કદાચ પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય. ઓકે, ચાલો. આમાં શું છે, આમાં પૂછ્યું છે કે થર્મલ આપતા કયું પ્રોડક્ટ બનશે. તો પ્રોડક્ટ તો આપી દીધી છે પણ સાથે સાથે શું આપ્યું છે, જો રીઅરેન્જમેન્ટ આપ્યું છે. કયું રીઅરેન્જમેન્ટ થશે, મેં શોર્ટમાં લખ્યું છે SR એટલે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ, બરાબર છે. તો જો આમાં અહીંયા નેગેટિવ આપી દીધું, આપણે કંઈ કરવાનું જ નથી, ફક્ત નંબરિંગ આપવાનું. તો કે જો આ ડબલ બોન્ડ પકડો, આલાઇલિક કાર્બન એટલે કે આ 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 અને 5, બરાબર છે. હવે જો આ સિગ્મા બોન્ડ છે એ અહીંથી 3 3 વચ્ચે આવી શકે અથવા તો 5 5 વચ્ચે આવી શકે. એનો મતલબ આ 1 3 અને 1 5 એવું તો રીઅરેન્જમેન્ટ પોસિબલ જ નથી આની અંદર, બરાબર છે. જો આ 3 ઉપર આ જોડાય, આમ આ 2 ડબલ બોન્ડ તો હોવા જોઈએ ને. એ 2 ડબલ બોન્ડ ક્યાં, આ કાર્બન ઉપર 2 ડબલ બોન્ડ હોવા જોઈએ, ક્યાં નથી. એનો મતલબ કે આ બંને નહીં આવે, આ બંનેની વાત આવે 3 3 અને 5 5, બરાબર છે. હવે જો એનું રીઅરેન્જમેન્ટ કરાવી દઈએ. શું થશે અહીંયા કે 1 1 બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા આવશે, આ બોન્ડ અહીંયા જશે, આ બોન્ડ અહીંયા જશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. એટલે આની પ્રોડક્ટ કેવી બનશે જો હું દોરું. તો મેચ કરી લેજો. નંબરિંગ આપી દેશો એટલે બધું જ ખ્યાલ આવી જશે. જો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે
1 2 ડબલ બોન્ડ, 3 4 ડબલ બોન્ડ, સિગ્મા બોન્ડ અહીંયા ક્રિએટ થશે, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા ડબલ બોન્ડ, આવું થશે. એટલે 5 5 રીઅરેન્જમેન્ટ થશે. કઈ થશે? 5 5 રીઅરેન્જમેન્ટ થશે. બરાબર છે. ચાલો, એટલે 5 5 રીઅરેન્જમેન્ટ વાળો તો એક જ ઓપ્શન છે. પછી અહીંયા શું આપેલું છે? તો કે આ નેગેટિવ ચાર્જ છે અહીંયા આવશે, આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને H+ આવી જશે, એટલે આ બની જશે. એટલે 5 5 રીઅરેન્જમેન્ટ. 4 માર્ક્સનો ક્વેશ્ચન હતો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. અગેન ડિસેમ્બર 2012, 4 માર્ક્સ નેટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, જો KH એટલે પોટેશિયમ હાઇડ્રેટ આપેલો છે અને THF એટલે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન સોલ્વન્ટ આપેલો છે, હીટ આપેલી છે. ઓકે, તો સૌથી પહેલાં શું થશે? અહીંથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. પછી હીટ એટલે કોપ રીઅરેન્જમેન્ટ છે કે નહીં જોવા માટે 1 5 ડાઇન જોવું જોઈએ. તો કે જો 1 5 ડાઇન છે, 1 2 3 4 5, 1 5 ડાઇન છે જ. અને 1 5 ડાઇન છે એનો મતલબ કે આપણું ફર્સ્ટ સ્ટેપમાં અહીંયા નેગેટિવ ચાર્જ થશે, પછી 1 5 ડાઇન એટલે કે કોપ રીઅરેન્જમેન્ટ થશે. બરાબર છે. તમે આ કોપ રીઅરેન્જમેન્ટ કરાવી જુઓ. આ ક્વેશ્ચન 1, આનો આન્સર તમારે ડ્રોપ બોક્સમાં નીચે કોમેન્ટ બોક્સમાં સેન્ડ કરવાનો છે. બહુ ઇઝી છે. ખાલી આ 1 1 1 બોન્ડ બ્રેક કરશો, 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ કરશો એટલે પ્રોડક્ટ તમને ઓટોમેટિક ખબર પડી જશે. બરાબર કે આવા તો ઓપ્શન જ ના આવે. બરાબર, એટલે તરત ખબર પડશે કયો આન્સર છે તમારે કોમેન્ટ બોક્સમાં મોકલજો. ચાલો નેક્સ્ટ જઈએ હવે. ચાલો નેક્સ્ટ હવે કોપ રીઅરેન્જમેન્ટ જોઈએ. જો આ કોપ રીઅરેન્જમેન્ટ છે, થર્મલ આપેલું હોય, 1 5 ડાઇન છે, એટલે એમાંથી પાછી 1 5 ડાઇન મળશે. બરાબર, બટ આ એક કાર્બન હું રિપ્લેસ કરીને અહીંયા નાઇટ્રોજન મૂકી દઉં તો અગેન પણ જો 1 2 3 4 1 5 ડાઇન થાય, પણ અંદર નાઇટ્રોજન આવી જાય. એટલે કોપ રીઅરેન્જમેન્ટ કરું પણ નાઇટ્રોજન શું કહેવાય? એઝા. એટલે હું આનું નામ લખીશ એઝા કોપ રીઅરેન્જમેન્ટ. ઓકે, ઘણી વાર આ પૂછાયેલો છે. આમાં સેમ વસ્તુ થશે. જો થર્મલ રિએક્શન આપીશું. ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું? ડબલ બોન્ડ એટલે અલાઇલિક કાર્બન પકડવાનું. એટલે હવે જો આલ્કિન ચેન આ થઈ ગઈ, આ માઇગ્રેટિંગ ગ્રુપ થઈ ગયું. ઓકે, તો આ 1 આ 2 આ 3, 1 સાથે 1 2 એન્ડ 3. ઓકે, નાઇટ્રોજન પર પોઝિટિવ શું કામ મૂક્યો છે? તો કે નાઇટ્રોજનની 4 વેલેન્સી એટલે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ જ આવે. હવે અહીં નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે આ બોન્ડ આમ ખેંચશે, એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ થશે, 3 3 વચ્ચે સિગ્મા બોન્ડ અને 2 3 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ અને 1 2 પર જશે. એટલે આવું કંઈક થશે. જુઓ, ઓકે, જો આને લખી દો 1 2 3 3 2 1. આપણું આ કોપ રીઅરેન્જમેન્ટ સાચું છે કે નહીં જોવા શું કરવાનું? 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ ગયો, 3 3 વચ્ચેનો બોન્ડ ફોર્મ થઈ ગયો, 1 2 1 2 ડબલ બોન્ડ થઈ ગયા. આપણું આ રીઅરેન્જમેન્ટ થઈ ગયું. આ કયું થયું છે? કોપ, પણ વચ્ચે નાઇટ્રોજન આવી ગયું એટલે એઝા કોપ રીઅરેન્જમેન્ટ કહેવાય. ઓકે, બટ આ એઝા કોપ રીઅરેન્જમેન્ટ છે એ ડાયરેક્ટ નથી પૂછતા, આમાં કોમ્બાઇન પૂછે છે. ઓકે, પહેલાં એઝા કોપ કરાવે રીઅરેન્જમેન્ટ એન્ડ ધેન મેનિચ રિએક્શન કરાવે. ઓકે, તો કઈ રીતે હોય એ જોઈએ આપણે. મેનિચ રિએક્શન તમારે કદાચ મારા સિલેબસમાં આવતું હોય અને તમે ભણ્યા હોય અથવા તો કોઈ દિવસ વાંચ્યું હોય તો અહીંયા OH આપેલો હશે. ઓકે, હવે શું થશે જોજો. થર્મલ આપેલું હશે. 2 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો 4 4 માર્ક્સમાં. આવો ના પૂછાયો એનું એક આગળનું સ્ટેપ હું તમને બતાવું છું. જો આ 1 નંબર 2 નંબર 3 નંબર હમણાં આપણે આપ્યું એટલે હું ફટાફટ આપી દઉં છું. ઓકે, 1 1 બોન્ડ બ્રેક થશે, બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા આવશે, આ અહીંયા જશે, આ અહીંયા જશે. ઓકે, હમણાં દોર્યું હતું એટલે ફટાફટ થોડુંક દોરી દઉં છું તમને. આર નાઇટ્રોજન ઉપર પોઝિટિવ તો રહેશે જ, અહીંયા ઓક્સિજન ઉપર OH. ઓકે, હવે આ ઇનોલ ફોર્મ થઈ ગયું. ઓકે, તો ઇનોલ ફોર્મ શું કરશે? તો કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા શિફ્ટ કરશે એટલે આ કાર્બન ઉપર, આ જે કાર્બન છે ઉપર નેગેટિવ ચાર્જ આવશે. એટલે હું એને આ રીતે લખી શકું છું. અહીંયા આલ્ડીહાઇડ ક્રિએટ થઈ ગયો. એટેક ડાયરેક્ટ થાય પણ આ સમજવા માટે હું તમને બતાવું છું. આ નેગેટિવ ચાર્જ થઈ ગયો. બરાબર છે. અહીંયા શું હશે જુઓ તો CH2 હોય ને, કંઈક નથી લખ્યું એટલે હોય CH2. હવે શું થાય? તો કે નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચે તો
તો આના ઉપર શું આવે? પોઝિટિવ ચાર્જ. જેવો આના પર પોઝિટિવ ચાર્જ આવશે એટલે નેગેટિવ ચાર્જ આના ઉપર એટેક કરી દેશે. ઓકે, તો આ કંઈક આ રીતે થશે. ઓકે, તો આ અને આ CH2 વચ્ચે બોન્ડ બની ગયો. CH2 નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. જે આ રીતે 5 મેમ્બર રિંગ બની ગઈ અને નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હતો એ જતો રહ્યો અને આ લોન પેર આવી ગઈ. શું કામ? તો કે આ બંને ઇલેક્ટ્રોન એના પર આવી ગયા. બરાબર છે. બટ આ CH2 આ કાર્બન પર એટેક થાય છે. અહીંયા શું જનરેટ થયો હતો? આલ્ડીહાઇડ. ઓકે, આ મેનિચ રિએક્શન થઈ ગયું. આ સેકન્ડ રિએક્શન થઈ ગયું મેનિચ, કે ન્યુક્લિયોફાઇલ એટેક ઓન ધીસ ઇમિનિયમ આયન પર. બરાબર છે. આ મેનિચ રિએક્શન. તો એઝાકોપ અને મેનિચ. બટ આ જે વસ્તુ છે એ સિન્થેસાઇઝ કરવાનું કે આને બનાવવાનું કે, તો આ કઈ રીતે બને? જો સેકન્ડરી અમાઇન હોય, સેકન્ડરી અમાઇન એનું રિએક્શન ફોર્માલ્ડિહાઇડ સાથે કરે. અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે હું ફોર્માલ્ડિહાઇડ લઉં છું. જો અહીં CH3 હોત તો અહીંયા હું CH3 લે. બરાબર. હવે શું થાય? નાઇટ્રોજન આના ઉપર એટેક કરે, ઓક્સિજન અહીંયા આવે, આનો હાઇડ્રોજન આના પર આવી જાય, એટલે આવું બને. પહેલાં તો R, અહીંયા કાર્બન, આ CH2, આ OH. ઓકે, હવે જો આપણે અહીંયા શું જોઈએ છે? ડબલ બોન્ડ, અને OH ને નથી જોતું તો શું થાય? નાઇટ્રોજન પોતાની લોન પેર અહીંયા આવવા દે, અહીંથી OH કાઢી નાખે. OH કાઢી નાખે તો હવે શું થશે? જો હવે આ અહીંયા હું દોરું છું. ઓકે, આ જો CH2 થઈ ગયો, આ OH થઈ ગયું, આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ થઈ ગયું. એટલે ઇમિનિયમ આયન ફોર્મેશન કહેવાય. ઇમિનિયમ આયન ફોર્મેશન એટલે પહેલું સ્ટેપ ઇમિનિયમ આયન ફોર્મેશન, પછી એઝાકોપ અને પછી મેનિચ. ત્યારે આપણી આ પ્રોડક્ટ બને. આ 2 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 4-4 માર્ક્સનું. ટેસ્ટમાં, આજની ટેસ્ટમાં હશે, જોજો. ચાલો, હમણાં આપણે આ ક્લેઝન જોયું. ક્લેઝનમાં જો અહીંયા નાઇટ્રોજન મૂકી જોઈએ 2 નંબરમાં તો એઝાકોપ થઈ જાય. સોરી, પહેલાં કોપ જોયું, અહીંયા નાઇટ્રોજન મૂકી દઈએ તો એઝાકોપ થઈ જાય. બટ આ 1 નંબર અહીંયા એક કાર્બન રિપ્લેસ કરીને જો ઓક્સિજન મૂકી દઈએ તો આનું નામ છે ક્લેઝન રિએજમેન્ટ. કામ બધાનું સરખું છે, સિમ્પલ જ છે. ઓકે, તો હું એમ કહું, આપણે કોપ રિએજમેન્ટ પૂરું કર્યું. હવે ક્લેઝન રિએજમેન્ટ. ક્લેઝન રિએજમેન્ટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોય? તો કે જો આ ઈથર છે, ઈથર છે, ઈથરની 2 બાજુ વેલેન્સી છે. બરાબર. હવે જો ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ સાથે અહીંયા કોઈ ગ્રુપ ડાયરેક્ટ જોડાયેલું હોય તો આને શું કહેવાય? વિનાઇલ. એ જ રીતે જો ડબલ બોન્ડ હોય, એની બાજુમાં CH2 હોય એટલે કે sp3 કાર્બન હોય, અને પછી કોઈ ગ્રુપ જોડાયેલું હોય અહીંયા, તો આ એટલી વસ્તુ છે, આ 3 વસ્તુ, ડબલ બોન્ડ અને sp2, આને અલાઇલ કહેવાય. ઓકે, તો જો સેમ વસ્તુ અહીંયા છે, ડબલ બોન્ડ, એની બાજુમાં અહીંયા એક ગ્રુપ, એટલે કે આ શું થઈ ગયું? વિનાઇલ. ડબલ બોન્ડ, એના બાજુમાં CH2 એટલે કે આ, એની પછી ગ્રુપ લાગ્યું છે, આ શું થઈ ગયું? અલાઇલ. તો ક્લેઝન રિએજમેન્ટમાં સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? તો કે અલાઇલ અને વિનાઇલ. તો પહેલું કોને લખાય? A, એટલે કે અલાઇલ વિનાઇલ ઇથર. સ્ટાર્ટિંગ મટીરિયલ અલાઇલ વિનાઇલ ઇથર હશે. અગેન આ 3-3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે, સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે, અને આ થર્મલી એલાવ હોય ફક્ત અને ફક્ત. ઓકે, ચાલો આમાં રિએક્શન કઈ રીતે થાય એ પહેલાં જોઈએ. રિએક્શન સિમ્પલ છે, પહેલાંનું જેમ જ છે. બરાબર છે. ઓક્સિજન, સૌથી પહેલાં આમાં 2 ભાગ હશે. ઓક્સિજન હશે તો એક બાજુ શું હશે? વિનાઇલ, અને એક બાજુ હશે અલાઇલ. તો સૌથી પહેલાં આપણે અલાઇલ ભાગ પકડવાનો. તો અલાઇલમાં અલાઇલિક કાર્બન પકડવાનો, એને ફર્સ્ટ નંબર આપવાનો, પછી ડબલ બોન્ડ બાજુ જવાનો, 2 and 3. 1 સાથે પછી 1, પછી 2 and 3. ઓકે, આ પહેલાં જેવું જ છે. હવે 1-1 બોન્ડ બ્રેક કરવાનો. હવે 1-1 બોન્ડ અહીંયા આપણે 2 રીતે બ્રેક કરી શકીએ. આના બંને ઇલેક્ટ્રોન આપણે આ બાજુ લઈ શકીએ, અથવા આ બંને ઇલેક્ટ્રોન ઉપર પણ લઈ જઈ શકીએ. હવે ક્યાં લઈ જવાય? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે છે એટલે એ ખેંચી જાય. એટલે બંને ઇલેક્ટ્રોન હંમેશા આ રીતે બ્રેક કરવાનો. આમ જશે, 1-2 વચ્ચે ડબલ બોન્ડ બનશે, આ અહીંયા જશે અને આ અહીંયા આવશે. ઓકે, તો શું થશે? જો ડબલ બોન્ડ ઓક્સિજન, આવું થશે. અહીંયા તો હાઇડ્રોજન હોય ને એટલે મેં હાઇડ્રોજન લખ્યું, એટલે આલ્ડીહાઇડ બન્યો. ઓકે, એટલે હું કહી દઉં, આ આલ્ફા, આ બીટા, આ ગામા, ડેલ્ટા. ગામા ડેલ્ટા અનસેચ્યુરેટેડ આલ્ડીહાઇડ બને.
અનસેચ્યુરેટેડ. હવે આપણું આ ક્લેઝન્ટ રિએરેન્જમેન્ટ સાચું છે કે નહીં જોવા માટે શું કરવાનું, તો કે જો પાછા નંબર આપવા દો 1 2 3 1 2 3, તો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ ગયો, તો કે થઈ ગયો. 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થઈ ગયો 1 2 ડબલ બોન્ડ, તો કે થઈ ગયા. એટલે આપણું આ રીઅરેન્જમેન્ટ સાચું છે. ઓકે, આ થઈ ગયું ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટ. ઓકે, ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટમાં અલાઇલ હશે અને વિનાઇલ હશે. તો સૌથી પહેલાં અલાઇલમાં અલાઇલિક કાર્બનને પકડો, એને ફર્સ્ટ નંબર આપી દો, પછી 2 અને 3 આ બાજુ આપી દો, પછી વિનાઇલ તરફ જાઓ, 1 સાથે 1 2 અને 3. ઓકે, આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. તો એનો એક એક્ઝામ્પલ બીજો જોઈએ, પછી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે એ જોઈએ. ચાલો જો 1 2 3 4 5 1 5 ડાઇન ટાઈપનું જ છે, બરાબર છે. બટ આની અંદર ઓક્સિજન આવી જાય એટલે ઇથર આવી ગયો. તો જો આ બાજુ વિનાઇલ, ડબલ બોન્ડ સાથે કોઈ ગ્રુપ જોડાયું એટલે સોરી વિનાઇલ, અને આ અલાઇલ થર્મલ હશે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા ટાર્ગેટ કરો, કોને? અલાઇલિક કાર્બન પકડવાનો. અલાઇલ ગ્રુપમાં અલાઇલિક કાર્બન એટલે 1 2 3, 1 સાથે 1 2 3, નંબરિંગ આપતા આવડી ગયું એટલે આ રિએક્શન પૂરું થઈ ગયું. હવે 1 1 1 બ્રેક કરવાનો છે, પણ બોન્ડ કઈ બાજુ શિફ્ટ કરવાનો? ઓક્સિજન બાજુ. એટલે 1 2 ડબલ બોન્ડ, 2 3 વચ્ચેના બોન્ડ અહીંયા આવશે અને આ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ જશે. ઓકે, તો કંઈક આ રીતે મળશે. જુઓ, હવે આપણું આ રિએક્શન થયું એ સાચું છે કે નહીં એ જોવા માટે શું કરવાનું, તો કે પાછા નંબરિંગ હતા એમ નામ આપી દો. અને જો 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થઈ ગયો, તો કે થઈ ગયો. 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થઈ ગયો. 1 2 ડબલ બોન્ડ, તો કે થઈ ગયા. ઓકે, તો આ કયું રિએક્શન થઈ ગયું? જો આલ્ફા બીટા ગામા ડેલ્ટા અનસેચ્યુરેટેડ, ડબલ બોન્ડને અનસેચ્યુરેટેડ બોલાય. કીટોન કમ્પાઉન્ડ મળી ગયો એટલે આ ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટ રિએક્શન થઈ ગયું. ઓકે, હવે આમાં ડિફરન્ટ ટાઈપના અલગ અલગ રીતે પૂછાય છે, બરાબર છે. હવે આમાં એક એક્ઝામ્પલ બીજો બતાવી દઉં જે એક્ઝામમાં પૂછાયો છે. ચાલો, આ એક્ઝામ્પલ પૂછાય તો ડિસેમ્બર 2003 2 માર્ક્સમાં, બરાબર. એટલે સિમ્પલ જ છે, ખાલી ઓળખવાનું હતું. આમાં સિસ્ટમ જો થર્મલ છે, ઓક્સિજન છે, આ બાજુ વિનાઇલ છે, અને આ બાજુ જો અલાઇલ છે. અલાઇલ વિનાઇલ ઇથર એટલે કયું રીઅરેન્જમેન્ટ થઈ ગયું? ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટ. અને ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટ છે સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે અને પેરીસાયક્લિકનો પાર્ટ છે. અને આ કયું છે? 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ છે. આમાંથી આ બને છે તો વાયા શેનાથી બને છે એ ખાલી પૂછેલું છે. ઓકે, તો એ 3 3 સિગ્માટ્રોપિક છે, સીધો આન્સર છે. પણ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. તો જો સૌથી પહેલાં નંબર કોને આપવાનો હોય? અલાઇલિક કાર્બનને. તો કે જો આને 1 2 3, 1 સાથે 1 2 3. હવે શું કરવાનું? 1 1 1 બ્રેક કરવાનું, પણ કઈ બાજુ લઈ જવાનું? ઓક્સિજન બાજુ. એટલે અહીંયા બોન્ડ લઈ ગયો. હવે શું થશે? આ 3 અને આ 3 વચ્ચે બોન્ડ બનશે, એટલે કે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. એટલે જો હું કાચું સ્ટ્રક્ચર આ રીતે ડ્રો કરું, આ ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ થઈ ગયા. જો આ 1 1 બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો, એટલે 1 2 3, આ 1 2 અને 3, આ 3 3 વચ્ચે નવો જો શું ક્રિએટ થાય છે? બોન્ડ ક્રિએટ થાય છે. ઓકે, એટલે હું એને ડાર્ક લાઇનથી બતાવી દઉં. હજુ આ સાયકલ બની ગઈ. કેટલા મેમ્બરની બની? 1 2 3 4 5 6. એટલે હું અહીંયા દોરી દઉં, જો 6 મેમ્બર રિંગ, 6 મેમ્બર રિંગ થઈ ગઈ. ઓકે, અહીંયા હું આ કાર્બન દોરું છું, આ છે આ, આના ઉપર છે CHO એટલે કે આલ્ડીહાઇડ થઈ ગયો. ઓકે, હવે આ 3 સાથે આ 3 જોડાયેલો છે, એટલે કે હું નંબર આપું છું આ 3 સાથે 3. 3ની બાજુમાં કોણ હોય? 2. અને એની બાજુમાં કોણ હોય? 1. 1 2 વચ્ચે ડબલ બોન્ડ છે અને 2 ઉપર મિથાઇલ છે. 2 ઉપર મિથાઇલ છે, 1 2 વચ્ચે ડબલ બોન્ડ છે. જો આ સ્ટ્રક્ચર થઈ ગયું. ઓકે, તો આ 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ, બટ અલાઇલ વિનાઇલ ઇથર છે એટલે આ કયું થઈ ગયું? ક્લેઝન્ટ રીઅરેન્જમેન્ટ. ઓકે, ચાલો હજી એક મસ્ત બહુ ફર્સ્ટ ક્લાસ 2 વાર આપણને એક્ઝામ્પલ પૂછાઈ ગયો છે, ખાસ જોઈ લઈએ. ઓકે, હવે આમાં તમને આ એવો આપેલા છે ને, તમે સ્ક્રીનશોટ સ્ટોપ કરી અને એકવાર લખી નાખો. ઓકે, આ સ્માર્ટ ક્વેશ્ચન કહેવાય. આમાં તમને કશું પણ ના આવડતું હોય ને, ખાલી એક વસ્તુ તમે કદાચ 11 12માં ભણ્યા હો ને, તો આ રિએક્શન આખું સોલ્વ થઈ જાય એમ છે. ઓકે, જો કઈ રીતે પહેલાં હું કહું પછી આપણે સોલ્વ કરીએ. ઓકે, જો આમાં શું આપેલું છે? આમાંથી X બને છે,
સોરી, આમાંથી બી બને છે, બીમાંથી પ્રોડક્ટ બને છે. તો એમાં એક્સ કયું છે, એક્સ કયું રિએક્શન થતું હશે? ક્લેઝન રીઅરેન્જમેન્ટ. અહીંયા બે જ ઓપ્શન આપ્યા છે, ક્લેઝન રીઅરેન્જમેન્ટ કે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ. ઓકે, એક્સમાં એ છે જે પ્રોડક્ટ મળતી હોય, પ્રોડક્ટ નથી આપી. પછી અહીંયા જે બી પ્રોડક્ટ મળશે એમાંથી કંઈક થશે અને ફાઇનલ પ્રોડક્ટ મળશે. પણ આ વાય એટલે શું થયું આમાં? એમાં બે ઓપ્શન આપ્યા છે, ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કે ડિહાઇડ્રેશન. અહીંયા તમને બે જ વસ્તુ ખબર હોવી જોઈએ કે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ એટલે શું. કે ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ તમે 11 બનવા ભણ્યા હશો તો કે એસ્ટરનું રીઅરેન્જમેન્ટ થાય. કોનું થાય? ઓક્સિજન અને ડબલ બોન્ડ ઓ એસ્ટરનું રીઅરેન્જમેન્ટ થઈ આપણને ઓર્થો હાઇડ્રોક્સી કીટો કમ્પાઉન્ડ મળે. આ ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ છે. ઓકે, તો જો આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ આવું એસ્ટર છે તો કે અહીંયા ઓક્સિજન છે, અહીંયા ડબલ બોન્ડ પણ છે, પણ અહીંયા કીટોન નથી, એટલે એસ્ટર ગ્રુપ જ નથી. હવે એસ્ટર નથી તો ફ્રાઇસ થાય? કેન્સર, ફ્રાઇસ જ ના થાય. પૂરું. 11/12નો કોન્સેપ્ટ, બરાબર છે. 4 માર્ક્સનો જો કેટલા માર્ક્સનો પૂછાયો છે, અને 2 વાર પૂછાયો છે, 1 વાર નહીં. ફેરવીને આમાં બી પ્રોડક્ટ પૂછી હતી પછી એમાંથી સી પૂછી હતી એમ, બરાબર. એટલે આ બે તો એમનામ કેન્સલ થઈ ગયા, બરાબર છે. હવે એટલી ફાઇનલ થઈ ગયું કે આ ક્લેઝન રીઅરેન્જમેન્ટ છે. તો કઈ રીતે ક્લેઝન છે જુઓ તો કે જો આ વિનાઇલ અને આ લાઇલ 1 2 3, આ ડબલ બોન્ડ એની બાજુમાં લાઇલ. જો આ 1 2 3, 1 સાથે 1 2 3, અહીંયા હીટ આપેલી છે, લખવાનું ભૂલી ગયો છું હું, એટલે કે 3 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થઈ ગયું, અને ઓક્સિજન છે એટલે કે આ ક્લેઝન રીઅરેન્જમેન્ટ થઈ ગયું, બરાબર છે. હવે જો આ પ્રોડક્ટમાં શું થતું હશે તો કે સ્ટાર્ટિંગમાં જો 2 COOH છે ને, અને પ્રોડક્ટમાં કેટલા છે? એક જ છે. એનો મતલબ કે એક CO2 રિમૂવ થઈ ગયું છે, અને CO2 રિમૂવ થાય એને શું કહેવાય? ડીકાર્બોક્સિલેશન. ઓકે, તો આપણે વાયમાં બે જ ઓપ્શન જોવાના છે, એક તો ડિહાઇડ્રેશન જોવાનું છે અને ડીકાર્બોક્સિલેશન જોવાનું છે. તો જો અહીંયા 2 CO2 છે, એક CO2 નીકળી ગયો છે, એટલે કયો ઓપ્શન આવે? સિમ્પલ એ. આ તો આવે ડિહાઇડ્રેશન, મતલબ શું થાય? માઇનસ વોટર નીકળે. એ તો નીકળે જ નહીં, બરાબર. જો ડિહાઇડ્રેશન થતું હોય તો 2 CO2 આમાં રહેવા જોઈએ ને, અહીંયા એક જ છે, બરાબર. એટલે સિમ્પલ હતો, ડાયરેક્ટ જ. ખાલી 12માનો કોન્સેપ્ટ ખબર તો આખો સોલ્વ થઈ જાય, બરાબર. બટ હવે આપણે આને સોલ્વ કરીએ, કઈ રીતે થાય? ઓકે, સોલ્વ નથી કરવો, ચાલો તમે તમારી રીતે ટ્રાય કરજો. ઓકે, આજની ક્વિઝમાં પૂછીશું આન્સર. ઓકે, સિમ્પલ છે, તો સોલ્વ કરાવી દઈએ. જો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે એટલે 1 2 વચ્ચે ડબલ બોન્ડ બનશે, આ બોન્ડ અહીંયા આવશે અને આ અહીંયા થશે. ઓકે, એટલે શું થયું? જો હું આને અહીંયા ડ્રો કરું છું ડાયરેક્ટ, તમે ડાયરેક્ટ જોઈ લેજો. જો પાછું જોઈએ, 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થાય, એ બ્રેક થાય 1 2 વચ્ચે ડબલ બોન્ડ, 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ, અને 2 3 વચ્ચેનો તે 1 2 પર થઈ ગયો, એટલે આ 3 અને આ 3 વચ્ચે નવો બોન્ડ ક્રિએટ થશે. અહીંથી બોન્ડ બ્રેક થઈ જશે, અહીંયા કીટો કમ્પાઉન્ડ બનશે. એટલે જો આ રીતે થઈ ગયો, 3 3 વચ્ચે બોન્ડ થઈ ગયો, 1 1 વચ્ચે બોન્ડ બ્રેક, 1 2 ડબલ બોન્ડ. ઓકે, હવે લાસ્ટ સ્ટેપમાં શું થતું હશે? જો તો કે અહીંથી એક હાઇડ્રોજન હોય, એ હાઇડ્રોજન, સોરી અહીંયા હું COOH આખું લખું એટલે વધારે ખ્યાલ આવશે. ડબલ બોન્ડ OH. ઓકે, આ હાઇડ્રોજન નીકળી જશે, 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે ડબલ બોન્ડ, આના 2 ઇલેક્ટ્રોન આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ. જેવા ડબલ બોન્ડ ઇલેક્ટ્રોન આવશે એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે, એટલે આ શું નીકળી ગયું? જો CO2, અને એક હાઇડ્રોજન અહીંયા નીકળે છે, એટલે 2 હાઇડ્રોજન બહાર નીકળે, માઇનસ હાઇડ્રોજન થાય, એટલે આને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન તો થયું, પણ ભેગું ભેગું શું નીકળ્યું? CO2, એટલે આનું નામ શું આપ્યું? ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. તો હવે અહીંયા પ્રોડક્ટ શું થઈ ગઈ? જો ઓકે, સિમ્પલ હતું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો હમણાં લાસ્ટ એક્ઝામ્પલ આપણે આ જોયું, પછી એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે જોઈએ એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ. તો જો આ ક્લેઝન ને એરોમેટિકમાં કેટલો ફરક છે ખાલી જોજો. એરોમેટિક છે એટલે એરોમેટિક રિંગ તો આવવી જ જોઈએ, તો જ એરોમેટિક કહેવાય. ઓકે, જ્યાં વિનાઇલ હતો એની જગ્યાએ હવે શું થઈ ગયું? ફિનાઇલ આવી ગયો. ઓકે, છે તો ઇથર, એટલે આને હું લખીશ અલાઇલ ફિનાઇલ ઇથર. જે વિનાઇલમાંથી ડબલ બોન્ડ યુઝ થતા હતા એ હવે ક્યાંથી થશે? ફિનાઇલમાંથી. બાકી રિએક્શન સેમ, એટલે કે એરોમેટિક ક્લેઝન રિએક્શનમાંથી અલાઇલ ફિનાઇલ ઇથરમાંથી શું પ્રોડક્ટ બને જોઈએ. ચાલો
તો આને પહેલાં સૌથી પહેલાં શું કરવાનું હોય? અલાઇલિક ડબલ બોન્ડ પકડવાનું. તો કે અલાઇલિક ડબલ બોન્ડ, એની બાજુનો અલાઇલિક કાર્બન, એને 1 નંબર, 2 નંબર, 3 નંબર. ઓક્સિજનની બાજુમાં 1 સાથે 1, 2, 3. હવે શું કરવાના છે? બોન્ડ બ્રેક કરવાના છે. તો જો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા આવશે. જેવો બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા 3 3 વચ્ચે બોન્ડ બનશે. આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. ઓકે, તો ચાલો પ્રોડક્ટ કઈ રીતે બનશે એ જોઈએ. ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, આમ આવશે. હવે આપણી સાચી છે કે નહીં કઈ રીતે જણાય? તો કે પાછા નંબર જેમ હતા એમ આપી દો. 1 2 3, 3 2 1. જો 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થઈ ગયો, 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થઈ ગયો, 1 2 1 2 ડબલ બોન્ડ. એનો મતલબ કે આપણી આ 3 3 રીઅરેન્જમેન્ટ છે એ સાચી છે. 3 3 રીઅરેન્જમેન્ટમાં દર વખતે આ જોવાનું 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે, 3 3 વચ્ચેનો બોન્ડ ફોર્મ થશે, 1 2 1 2 ડબલ બોન્ડ થશે. જો આવું થઈ ગયું તો આપણું 3 3 રીઅરેન્જમેન્ટ સાચું છે. એના નામ અલગ હશે, કોપ હશે, હેઝાકોપ હશે, ક્લેઝન હશે, બરાબર, અલગ અલગ નામ હશે, પણ 3 3માં આવું જ થાય. ઓકે, હવે પણ એક લોચો થઈ ગયો. આ એરોમેટિક કમ્પાઉન્ડ હતો, આની એરોમેટિસિટી લોસ થઈ ગઈ, બરાબર છે. જ્યારે અહીંયા કંઈ એવું હતું જ નહીં એટલે નેક્સ્ટ સ્ટેપ નહોતું થતું, આ સ્ટેબલ રહેતું હતું. પણ અહીંયા શું થશે જુઓ, તો કે અહીંયા જે આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે એ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી H+ તરીકે નીકળી જાય અને આના 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જાય તો જો પાછો ડબલ બોન્ડ બની જાય, બરાબર, આપણી એરોમેટિક રિંગ બની જાય. જેવો ડબલ બોન્ડ બને એટલે ઓક્સિજન વચ્ચેના કાર્બોનાઇલના પાઈ બોન્ડ છે ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે. અહીંયા નેગેટિવ ચાર્જ આવશે એટલે હાઇડ્રોજન અહીંયા આવી જશે, એટલે આપણને આ કીટોનમાંથી ઇનોલ એનું ફોર્મ મળી જશે. ઓકે, એટલે એવું કહી શકીએ કે ફિનોલ છે એની બાજુની ઓર્થો પોઝિશન ઉપર અલાઇલ ગ્રુપ, એટલે આને કહી શકીએ અલાઇલ ફિનોલ. અલાઇલ ફિનાઇલ ઇથરમાંથી આની પ્રોડક્ટ શું થઈ ગઈ? અલાઇલ ફિનોલ. અલાઇલ પણ કઈ પોઝિશન ઉપર છે? ઓર્થો, એટલે કે ઓર્થો અલાઇલ ફિનોલ. એટલે એરોમેટિક ક્લેઝનમાં શું છે તો કે વિનાઇલની જગ્યાએ અહીંયા એરોમેટિક રિંગ આપેલી હશે, એટલે આ ડબલ બોન્ડ યુઝ કરવાનો. પણ આ ડબલ બોન્ડ યુઝ કરીશું તો એક લોચો શું થઈ જશે તો કે એરોમેટિક રિંગ હતી એ એરોમેટિસિટી ડિસ્ટર્બ થઈ જશે. એટલે એરોમેટિસિટી રીગેન કરવા માટે શું થશે તો કે આ હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. જેવા ઇલેક્ટ્રોન આવશે એટલે જો એરોમેટિસિટી પાછી આવી ગઈ અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. આના ઉપર નેગેટિવ ચાર્જ આવે, જેવો નેગેટિવ આવે એટલે હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લે એટલે OH પાછું ફિનોલ મળી જાય. ઓકે, ચાલો એક એક્ઝામ્પલ આગળ જોઈએ. ચાલો, આ ક્વેશ્ચન પૂછ્યો છે અને 3 ઓપ્શન છે, આમાંથી આન્સર કયો આવશે એ કાઢવાનો છે, બરાબર છે. તો પહેલાં જો ઓળખાઈ જાય આપણને થર્મલ આપેલું છે એટલે તરત અહીં જોવાનું તો કે જો આયા અલાઇલ, આ ફિનાઇલ ઇથર, અલાઇલ ફિનાઇલ ઇથર એટલે એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ. એ શું હોય? 3 3 સિગ્મા ટોપિક અને પેરીસાયક્લિકનો પાર્ટ છે. ઓકે, ચાલો નંબરિંગ આપો. 1 2 3, 1 2 3. આ બાજુ 3 આવે, બરાબર છે. બટ અહીંયા એક આલ્કાઇલ ગ્રુપ આપેલો છે એટલે હંમેશા યાદ રાખવાનું જો ઓર્થો પર કોઈ સબસ્ટિટ્યુશન હોય એક સાઈડ, એટલે કે ઓર્થો બ્લોક હોય એ વન સાઈડ ઓર્થો પર સબસ્ટિટ્યુશન હોય એટલે ઓર્થો બ્લોક હોય તો રિએક્શન ક્યાં કરવાનું? અધર સાઈડ, બીજી બાજુ. બીજી ઓર્થો હોય જ ને નહીં કે ના હોય? આ ઓર્થો છે તો આ ઓર્થો અહીંયા રિએક્શન કરવાનું. બટ બોથ ઓર્થો પોઝિશન જો બ્લોક હોય તો આ રિએક્શન કઈ પોઝિશન પર જશે? પેરા પોઝિશન ઉપર. કઈ રીતે જશે આપણે જોઈએ, પેરા પોઝિશન ઉપર જશે. શું કામ જશે એ પણ જોઈએ. ઓકે, એટલે આ વસ્તુ યાદ રાખજો. એક ઓર્થો બ્લોક હોય તો બીજી સાઈડ થાય ઓર્થોમાં, પણ બંને ઓર્થો બ્લોક હોય તો કઈ પોઝિશન ઉપર જશે? પેરા ઉપર. એનો મતલબ કે જો આ બાજુ તો રિએક્શન નહીં થાય કારણ કે અહીંયા બ્લોક હતી છતાં પણ અહીંયા રિએક્શન થઈ ગયું, આ નહીં થાય. એટલે એ અને બીમાંથી એક આન્સર આવશે. ચાલો કયો આવશે એ જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં શું થશે? 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે, અહીંયા આવશે. 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે અને અહીંયા શિફ્ટ થઈ જશે. ઓકે, તો જો અહીંયા હું લખું, અહીંયા R ડબલ બોન્ડ O. ઓકે, અહીં જોવાની વસ્તુ શું છે? આ 3 નંબર છે એ અહીંયા જોડાય છે, એટલે કે મિથાઇલ અહીંયા રહેશે નહીં અહીંયા આવે, બરાબર છે. જો અહીંયા મિથાઇલ નથી, ગાયબ છે. ઓકે, એટલે આ ઓપ્શન નહીં આવે. ઓકે, આટલું થયું. હવે આપણી પ્રોડક્ટ સાચી છે એની માટે શું જોવાનું? તો નંબરિંગ એમનામ આપી દો. 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક, 3 3 બોન્ડ ફોર્મ થઈ ગયો, 1 2 1 2 ડબલ બોન્ડ.
પણ અહીંયા લોચો થાય છે શું? એરોમેટિસિટી ડિસ્ટર્બ થઈ ગઈ એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. કીટોનમાંથી ઇનોલ કન્વર્ઝન થઈ જશે. અહીંયા R, અહીંયા OH, આ ખાસ જોવાનું આ. ઓકે, અહીંયા 3 નંબરનો જ કાર્બન અહીંયા જોડાય, અહીંયા 1 નંબરનો ના જોડાય. ઓકે, ચાલો આના બેઝ ઉપર તમને એક હોમવર્ક આપું છું, એનો મને આન્સર આપજો. ચાલો આનો આન્સર તમારે મને ડ્રોપ બોક્સમાં મોકલવાનો છે. એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ છે એ ઓપ્શન મળશે કે બી? બરાબર છે. અહીંયા કાર્બનને મેં સ્ટાર તરીકે આપેલો છે એટલે સ્ટાર આ કાર્બન સાથે જ ફરવો જોઈએ. કયો આન્સર મળશે તમારે મને મોકલવાનો છે. ઓકે ઓકે, ચાલો આ એક્ઝામ્પલ જોઈએ. ચાલો એક્ઝામ્પલ જોઈએ. આની અંદર શું છે જુઓ, અલાઇલ ફિનાઇલ ઇથર આપેલો છે, બટ આની બંને ઓર્થો પોઝિશન બ્લોક છે. એટલે હમણાં આપણે વાત કરતી બંને ઓર્થો પોઝિશન બ્લોક હોય તો રિએક્શન કઈ પોઝિશન ઉપર થશે? પેરા પર. પણ આવું પેરા ઉપર શું કામ રિએક્શન થાય? બરાબર છે. અને જ્યારે પણ પેરા ઉપર જશે ગ્રુપ તો 2 ટાઈમ્સ 3 સિગ્માટ્રોપિક રીઅરેન્જમેન્ટ થશે. કેટલી વાર? 2 વાર. હવે કેમ પહેલાં તો રીઅરેન્જમેન્ટ થાય છે, પેરા ઉપર શું કામ જાય છે, અને 2 વાર શું કામ થાય છે એ જોઈએ. આન્સર આ મળશે. ઓકે, તો ચાલો પહેલું સ્ટેપ એઝ યુઝ્યુઅલ અલાઇલ ફિનાઇલ ઇથર છે એટલે પહેલું તો શું થશે? 3 સિગ્માટ્રોપિક એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ થશે. કઈ રીતે? તો કંઈ પહેલાં સૌથી પહેલાં આ પકડો એટલે 1 2 3, 1 સાથે 1 2 3. હવે શું કરવાનું? 1 1 1 બ્રેક. આ બોન્ડ અહીંયા બ્રેક થઈને અહીંયા 1 2 વચ્ચે ડબલ બોન્ડ કરશે. આ અહીંયા આવશે. અહીંયાનો મતલબ કે આ 3 અને 3 વચ્ચે અહીંયા બોન્ડ ક્રિએટ થશે. જેવો બોન્ડ થશે એટલે અહીંયા શિફ્ટ થઈ જશે. ઓકે, તો ચાલો આની પ્રોડક્ટ કેવી બનશે જોઈએ. અહીંયા R ગ્રુપ છે, અહીંયા R ગ્રુપ છે. ઓકે, અહીંયા હું લખી દઉં ડબલ બોન્ડ ઓક્સિજન, આ સ્ટાર. સ્ટાર હું કામ લખે અમે લખેલો છે. હવે જો આ 3 3 વચ્ચે બોન્ડ બની ગયો, 1 2 1 2 ડબલ બોન્ડ એટલે આપણી પ્રોડક્ટ થઈ ગઈ. હવે શું થતું હતું? આ એરોમેટિક કમ્પાઉન્ડ છે, અહીંયા એરોમેટિક કમ્પાઉન્ડ નથી એટલે આ તો લોચો થઈ ગયો. હવે શું થાય? તો કંઈથી હાઇડ્રોજન નીકળી જાય, પણ હવે તો અહીંયા R ગ્રુપ આપેલું છે, તો R તો નીકળી ના શકે, R ઇઝીલી એલિમેન્ટ ના થઈ શકે, તો આ રિએક્શન પછી રિવર્સિબલ થઈ જાય, આ મળી જાય. બરાબર છે. બટ એની પાસે બીજો એક ઓપ્શન છે. બરાબર છે. અહીંથી આગળ શું કામ રિએક્શન થાય છે પેરા ઉપર? એનું રિએક્શન આ કે પેરા ઉપર રિએક્શન જવાનું રીઝન શું? તો કે ઓર્થો ઉપર H નથી, અને ઓર્થો ઉપર H નથી તો એરોમેટિસિટી પાછી ગેઇન કરી શકે નહીં. એરોમેટિસિટી પાછી ગેઇન ના કરી શકે એટલે પેરા ઉપર રિએક્શન જાય છે. ઓકે, પહેલું રીઝન. અહીંયા કીધું તું 2 વાર 2 ટાઈમ્સ 3 3 થશે, તો એક વાર તો થઈ ગઈ 3 3. હવે જો અહીંયા બીજી વાર થશે તો શું બીજી વાર પોસિબલ છે? જુઓ તો 1 2 3 4 5 1 5 ડાઈને ગયા એટલે આ કઈ થઈ જશે? હવે આ કોપ રીઅરેન્જમેન્ટ થશે. આ ક્લેઝન થયું, આ કોપ થશે. કઈ રીતે કોપ થશે? તો જો કોપમાં આપણે શું જોયું હતું? સૌથી પહેલાં એલાઇડિક કાર્બન પકડી લો, 1 2 3, 1 સાથે 1 2 3. ઓકે, ચાલો 1 1 1 બ્રેક કરું તો જો અહીંયા બોન્ડ બ્રેક થઈ ગયો, 1 2 1 2 વચ્ચે ડબલ બોન્ડ. 2 3 વચ્ચેના બોન્ડના ઇલેક્ટ્રોન છે એ બંને ક્યાં જશે? આ 3 સાથે બોન્ડ બનાવશે અને આ અહીંયા બનાવશે. ઓકે, જુઓ તો શાંતિથી જુઓ, બહુ મસ્ત છે આ. R ગ્રુપ અહીંયા એમ નામ રહેશે, R ગ્રુપ અહીંયા રહેશે, અહીંયા ડબલ બોન્ડ અહીંયા. ઓકે, હવે શું થશે? જો ચાલો હવે શું થશે? જો આ 3 અને 3 વચ્ચે નવું બોન્ડ બનશે. આ બની ગયો. જો હું અહીં નંબર આપી દઉં, આ 3 છે, આ 2 છે, આ 1 છે, આ 3, આ 2 અને 1. તો 3 3 વચ્ચે નવો બોન્ડ બની ગયો. 2 3 વચ્ચે બોન્ડ હતો એ 1 2 વચ્ચે શિફ્ટ થઈ ગયો. જો આપણું આ સિગ્માટોપિક અરેન્જમેન્ટ સાચું છે કે નહીં જોવા માટે શું કરવાનું? જો 1 1 વચ્ચે બોન્ડ બ્રેક થઈ ગયો, 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થઈ ગયો, 1 2 1 2 ડબલ બોન્ડ. તો અહીંયા 2 વાર 3 3 થાય છે. પહેલું તો સિમ્પલ છે. શું કામ થયું? તો કે અલાઇલ ફિનાઇલ ઇથર છે, હીટ આપ્યું એટલે રીઅરેન્જમેન્ટ થઈ ગયું. રીઅરેન્જમેન્ટ થતાં તો થઈ ગયું, પણ લોચો શું થઈ ગયો? અહીંયા હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન નથી તો પાછો નીકળે નહીં, તો એરોમેટિસિટી ગેઇન ના કરે તો શું થાય? તો કે ફર્ધર રીઅરેન્જમેન્ટ થઈ જાય. હવે ફર્ધર રીઅરેન્જમેન્ટ થવા માટે અહીંયા 1 5 ડાઇન છે જો, એટલે કોપ રીઅરેન્જમેન્ટ 3 3 પાછું થશે. 3 3 પાછું થશે તો શું થશે? તો કે જો
આ જે અલાયલિક ચેન હતી ઓર્થો પોઝિશન પર આવી હતી, એ હવે કઈ પોઝિશન પર હોય? પેરા પર. પણ હવે આ સ્ટાર હતો એ 1 ઉપર છે, એટલે કે અહીંયા આવી ગયો. એમાં ભૂલ થઈ ગઈ હતી, અહીંયા લખ્યો તો સ્ટાર, તમે અહીંયા કરી નાખજો. ઓકે, હવે શું થશે તો કે જો અહીંયા હાઇડ્રોજન છે, પેરા ઉપર શું કામ આવ્યું તો કે પેરા ઉપર હાઇડ્રોજન હતો, તો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે. આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આનામાં 2 ઇલેક્ટ્રોન અહીંયા, અને આના 2 ઇલેક્ટ્રોન અહીંયા, એટલે કંઈ નેગેટિવ ચાર્જ જશે, હાઇડ્રોજન અહીંયા જશે. ઓકે, એટલે જો આપણું આ પ્રોડક્ટ બની ગઈ. ઓકે, OH થઈ ગયું, આ ડબલ બોન્ડ અહીંયા. ઓકે, એટલે પેરા ઉપર શું કામ ગયું તો કે ઓર્થો ઉપર હાઇડ્રોજન નથી, તો એરોમેટિસિટી નથી મળતી, એટલે તરત એ જોઈ લેશે પેરા ઉપર હાઇડ્રોજન છે. જો પેરા ઉપર હાઇડ્રોજન છે તો આખું ગ્રુપ ફરતી 3,3 સિગ્માટ્રોપિક રિએજમેન્ટ થઈને પેરા ઉપર જતું રહેશે. ઓકે, તો આ 2 વાર 3,3 સિગ્માટ્રોપિક રિએજમેન્ટ થવાનું રીઝન શું તો કે ઓર્થો ઉપર હાઇડ્રોજન નથી, પેરા ઉપર છે, એટલે બીજી વાર થયું. ક્લિયર છે? અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી જુઓ, પહેલી વાર અહીંયા હતી તો એ અહીંયા સિંગલ બોન્ડ પર આવી ગઈ, બીજી વાર થઈ તો પાછી ક્યાં આવી ગઈ? જો ડબલ બોન્ડ. આ ખાસ જોવાનું છે. ઓકે, તો ચાલો હજી એક એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, આની પ્રોડક્ટ મળશે તો આની પ્રોડક્ટ નહીં મળે. શું કામ નહીં મળે તો કે આ ગ્રુપ રીઅરેન્જમેન્ટ થઈને અહીંયા આવી જશે, તો અહીંથી આર ગ્રુપ તો નીકળી નહીં શકે, હાઇડ્રોજન છે નહીં, એટલે પાછું ફરીને અહીંયા આવશે તો કે અહીંયા પણ આર ગ્રુપ છે, અહીં પણ હાઇડ્રોજન થઈને નહીં નીકળી શકે. બરાબર છે? એટલે જો ઓર્થો અને પેરા ઉપર હાઇડ્રોજન ના હોય તો આપણું આ ક્લેઝન રીઅરેન્જમેન્ટ, એરોમેટિક ક્લેઝન રીઅરેન્જમેન્ટ થાય નહીં, પોસિબલ ના થાય. ઓકે, કારણ કે થઈ તો જાય પણ આ કીટો કમ્પાઉન્ડ બને અને સ્ટેબલ ના હોય, એરોમેટિસિટી લોસ થઈ ગઈ હોય, એટલે પાછું એને ગેઇન કરવા માટે હાઇડ્રોજન જોઈએ, કાં ઓર્થો પર જોઈએ કાં પેરા ઉપર. એટલે જો ઓર્થો પેરા ત્રણેય પર સબસ્ટિટ્યુશન હોય તો આગળ ક્લેઝન રીઅરેન્જમેન્ટ ના થાય, સ્ટાર્ટિંગ મટીરિયલ એઝ ઇટ ઇઝ રહે. ઓકે, ચાલો હમણાં આપણે જોયું આ ક્લેઝન રીઅરેન્જમેન્ટ, કારણ કે અલાઇલ વિનાઇલ ઇથર આપેલું, આ અલાઇલ ફિનાઇલ ઇથર એટલે એરોમેટિક ક્લેઝન. પણ એકચ્યુઅલી આને બંને શેમાં થયા? બરાબર છે? જો હું આ વિનાઇલ લખું એને કદાચ આ રીતે બતાવેલું હોય સિમ્પલ, આપણે આને સિન્થેસાઇઝ શેમાંથી કરવાનું? આને અથવા તો આમાંથી. ઓકે, તો એની માટે 2 મેથડ જોઈ લે ફટાફટ. ચાલો, જો ફિનોલ હોય એનું રિએક્શન આને શું કહેવાય? જો ડબલ બોન્ડ એની બાજુમાં CH2 એટલે કે અલાઇલ અને આ બ્રોમાઇડ, અલાઇલ બ્રોમાઇડ સાથે કરાવો તો આપણને આ ફિનાઇલ અલાઇલ ફિનાઇલ ઇથર મળી જાય, આ ફિનાઇલ અલાઇલ ઇથર મળી જાય. બરાબર છે? કઈ રીતે તો કે બેઝ છે, તો બેઝ અહીંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લે, હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરે એટલે એના પર શું આવે? નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ચાર્જ આના ઉપર એટેક કરે, SN2 એટેક, અને અહીંથી Br નીકળી જાય. આ Br નીકળી જાય તો જો ઓક્સિજન સાથે આ કાર્બન, પછી ડબલ બોન્ડ, એટલે આ બની જાય. બરાબર? બટ આ ફિનાઇલ રિંગ સાથે જ પોસિબલ છે. આલ્કોહોલ હોય સિમ્પલ તો એની સાથે આ બેઝ, આનો હાઇડ્રોજન એસિડિક ના હોય એટલે બેઝ એબ્સ્ટ્રેક્ટ ના કરી શકે અને આવી રીતે રિંગ ના બની શકે. એનો મતલબ કે આ બનાવી દઈશું, આ બનાવવું હોય તો એની માટે પણ એક વસ્તુ છે. જો ચાલો જો આ કીટાલ આપેલો હોય આ રીતે, આ કાર્બન એના ઉપર 2 મિથાઇલ અને OMe, એનું રિએક્શન જો અલાઇલિક આલ્કોહોલ સાથે, અલાઇલિક એટલે શું થાય? ડબલ બોન્ડ, અલાઇલિક ગ્રુપ છે, આલ્કોહોલ સાથે એસિડિક મીડિયામાં કરાવો તો જો આપણું આ સ્ટાર્ટિંગ મટીરિયલ મળી જાય. શું? અલાઇલ વિનાઇલ ઇથર, આ મળી જાય. બરાબર? બટ કઈ રીતે? બરાબર છે? હવે આ કઈ રીતે બને તો કે અહીંયા જો આ એસિટોન હોય એનું રિએક્શન 2 મોલ મિથેનોલ સાથે કરો. બરાબર છે? તો આપણને આ મળી જાય. પણ એક્ઝામમાં ડાયરેક્ટ આદ આપેલું, આમાંથી આ બંને વચ્ચે રિએક્શન થઈને આ કઈ રીતે મળે એ જોઈએ ફટાફટ. ઓકે, ચાલો એની મિકેનિઝમ, અહીંથી શરૂઆત કરો. સૌથી પહેલું શું થશે તો કે H+ છે. ઓકે, અને અહીંયા 2 ઓક્સિજન છે, તો પહેલું સ્ટેપ પ્રોટોનેશન થશે. શું થશે? આના 2 ઇલેક્ટ્રોન આને આપશે, પ્રોટોનેશન પહેલું થશે, એટલે આના ઉપર હાઇડ્રોજન આવી જશે, આના પર પ્લસ આવી જશે. હવે જેવો આના પર પ્લસ આવશે ને એટલે પાછા ઇલેક્ટ્રોન મેળવવાનો ટ્રાય કરશે, એટલે આ બોન્ડના ઇલેક્ટ્રોન છે ને ખેંચવાનો ટ્રાય કરશે. જેવો આ ઇલેક્ટ્રોન ખેંચે ને એટલે આને ધક્કો મારે કે ભાઈ તું નીકળ છે. એટલે અહીંયા શું નીકળી ગયું? જો માઇનસ મિથેનોલ, એક મિથેનોલ નીકળી ગયો. બરાબર છે? પણ હવે આને ઇલેક્ટ્રોન આપી દીધા તો આના પર કયો ચાર્જ આવી ગયો? પોઝિટિવ ચાર્જ આવી ગયો. આ પોઝિટિવ ચાર્જ આવી ગયો એટલે શું થશે?
આની પાસેથી ઇલેક્ટ્રોન ખેંચશે એટલે કે આના પર ડેલ્ટા પોઝિટિવ જનરેટ થશે. આ પોઝિટિવ થશે તો આપણી પાસે તો અલાઇલ આલ્કોહોલ છે એટેક કરવા, તો અલાઇલ આલ્કોહોલ આના ઉપર એટેક કરશે. આના પર જેવો એટેક કરશે એટલે આના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જતા રહેશે. એટલે હવે શું થશે, જો મિથાઇલ, આ કાર્બન મિથાઇલ, એના ઉપર OMe છે આર્યો, એના ઉપર OH એટેક કર્યો એટલે કે OH અને અલાઇલિક ગ્રુપ છે. પણ અહીંયા ઓક્સિજને પોતાની લોન પેર ડોનેટ કરી દીધી એટલે એના પર પોઝિટિવ ચાર્જ આવે. તો શું થશે, જેવો પોઝિટિવ આવે એટલે હાઇડ્રોજન પોતાનો H+ ગુમાવી દે, -H+ કરી દે એટલે એની લોન પેર પાછી આવી જાય. પણ જેવો H+ ગુમાવે એટલે અહીંયા OMe છે હાઇડ્રોજન મેળવી લેશે એટલે માઇનસ, એકવાર માઇનસ થશે એકવાર પ્લસ થશે એટલે કે આને H+ ટ્રાન્સફર થઈ ગયો અને આના ઉપર આવી જશે. હવે શું થશે, જો તો કે અહીંથી હાઇડ્રોજન આમ કરીને અહીંયા ધક્કો મારશે, આ નીકળી જશે. ઓકે, તો જો હવે શું બન્યું, અહીંયા આ મિથાઇલ, આ CH2 આપણો થઈ ગયો, આ ઓક્સિજન અને આ ઓકે, તો આ વિનાઇલ, અલાઇલ વિનાઇલ ઇથર બની ગયો અને અહીંયા મિથેનોલ નીકળી ગયો. એટલે હું કહું 2 મોલ મિથેનોલ નીકળી ગયા અને અહીંથી શું નીકળ્યું, -H+, જે આપણે કેટાલિસ્ટ સૌથી પહેલાં લીધો હતો જો અહીંયા, તો પાછળ મળી ગયો. એટલે આમાંથી આ બનાવવા કીટાલ અલાઇલિક આલ્કોહોલનું રિએક્શન થઈને અલાઇલ વિનાઇલ ઇથર બનાવવામાં કેટલા મિથોલોનો રિમૂવ થાય છે, જુઓ તો 2 રિમૂવ થાય છે. એક્ઝામમાં શું આવી મિકેનિઝમ લખવાની ના, આપણને ખબર હોવી જોઈએ કે ખાલી કીટાલનું અને આનું રિએક્શન થવાથી આ નીકળે છે 2 મોલ ઓફ મિથેનોલ બહાર નીકળીને. બરાબર, જો ડાયરેક્ટ કઈ રીતે બનાવી શકીએ એ બતાવું. ચાલો જુઓ, આમાંથી આપણી પ્રોડક્ટ બને છે શું, અલાઇલ વિનાઇલ ઇથર. કોનું વચ્ચે રિએક્શન વચ્ચે, કીટાલ અને અલાઇલિક આલ્કોહોલનું કરતા ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયા. આપણે જોયું કેટલા મોલ મિથેનોલ નીકળી જાય, તો કે 2 મોલ મિથેનોલ નીકળે છે. તો જો કઈ રીતે કાઢવાના, સૌથી પહેલાં આ મિથેનોલ કાઢવાનો એટલે અહીંથી OMe અને H એટલે એક મિથેનોલ નીકળી ગયો. આ OMe ને H નીકળી ગયો એટલે હવે ઓક્સિજન કોની સાથે જોડાઈ ગયો, આ કાર્બન સાથે. એટલે જો એને આમ જોડી દો, આ OMe, ઓક્સિજન, મિથાઇલ, અહીંયા મિથાઇલ. ઓકે, એક મિથેનોલ નીકળી ગયો, હજી 2 મિથેનોલ કાઢવાનો. તો શું કરવાનો, આ OMe જોડાયો છે એની બાજુનો કાર્બન એટલે કે અહીં થાય, અહીંથી એક હાઇડ્રોજન અને આ OMe એટલે આના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંથી આ OMe નીકળ્યો છે માઇનસ મિથેનોલ. ઓકે, એટલે અહીંયા આપણું કમ્પાઉન્ડ બની જશે. ઓકે, તો જો અહીંયા સિમ્પલ મારે લખવું હોય તો ડાયરેક્ટ આવું લખી દો, એક OMe અહીંથી જશે એટલે આ ઓક્સિજન આની સાથે જોડાઈ જશે, અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી OMe, બીજો મિથેનોલ નીકળશે એટલે અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને આપણું આ ડાયરેક્ટ પ્રોડક્ટ બની જશે. ઓકે, ખ્યાલ આવી ગયો. હજી જો આમાં બીજી રીતો એ બતાવું. ચાલો, આ ક્વેશ્ચન છે 4 માર્ક્સમાં પૂછાય છે, 4 માર્ક્સ, એકવાર નહીં 2 વાર પૂછાઈ ગયો છે. ઓકે, હવે જો આગળ જોયું એ જ છે પણ અહીંયા હવે આપણે આગળ 2 OMe હતા એ નહોતા હચવાતા, ત્યાં તો સાહેબ તમે 3 લઈ આવ્યા. ઓકે, તો આને શું કહેવાય, ઓર્થો ફોર્મેટ કહેવાય, ઓર્થો એસ્ટર. ઓકે, જ્યારે પણ એક કાર્બન પર 3 OMe ગ્રુપ હોય અથવા તો 3 આલ્કાઇલ ગ્રુપ હોય તો એને ઓર્થો એસ્ટર કહેવાય. ઓર્થો એસ્ટરનું આલ્કોહોલ સાથે રિએક્શન કરીએ તો હમણાં આપણે જોયું હતું, એક હાઇડ્રોજન અહીંથી, એક અહીંથી, એટલે શું નીકળી ગયું, માઇનસ મિથેનોલ થઈ ગયું એટલે અહીંયા જોડાઈ ગયું. જોવા પછી આ CH3 હતો એની બદલે અહીંયા CH2, એક હાઇડ્રોજન અહીંથી અને અહીંથી એક OMe, અહીંથી બીજો મિથેનોલ નીકળી ગયો એટલે આ ડબલ બોન્ડ આવી ગયો. એટલે આ 2 બોન્ડ ડબલ બોન્ડ, આ 2 બોન્ડ બનાવવા માટે 2 મિથેનોલ કાઢવાના અને આ જો એક OMe, આગળ મિથાઇલ આપણે એમ નામ રહેતો હતો, અહીંયા OMe રહેશે. બરાબર, એટલે સૌથી પહેલાં તો આ બનાવવાનું આપેલું હોય. આને કઈ રીતે બતાવે, આમ લખેલું હોય CH3 COMe થ્રાઇસ H+, આમ લખેલું હશે ઓર્થો ફોર્મેટને. આપણે આને આમ કરવાનું, પછી એનું રિએક્શન કરાવવાનું. બરાબર, હમણાં એક એક્ઝામ્પલ બતાવું. જો પછી આમાં આગળ રિએક્શન થાય થર્મલ, તો શું થાય, આ 1 આ 2 આ 3, આ 1 આ 2 આ 3, 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક, 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ, 2 3 વચ્ચે આમ, એટલે જો આમ થાય ડબલ બોન્ડ OMe, ઓકે, અહીંયા એસ્ટર બને. જો અહીંયા R ગ્રુપ હોય તો કીટોન બને. બરાબર છે, બટ
આ વિનાઇલ અલાઇલ વિનાઇલ ઇથર બનાવવા માટે આ રીતે બનાવી શકીએ, ઓર્થોફોર્મેટ અથવા કીટાલમાંથી બનાવી શકીએ, બરાબર છે. અહીંયા OMe આપેલું હોય, અથવા મિથાઇલ આપેલું હોય, અથવા હાઇડ્રોજન આપેલું હોય, અથવા તો NMe આપેલું હોય, ગમે તે આપેલું હોય, NMe2 નાઇટ્રોજન. જો અહીંયા NMe2 આપેલું હોય તો અહીંયા નાઇટ્રોજન આવે NMe2, તો અહીંયા આપણને શું બને જુઓ તો ડબલ બોન્ડ O અને નાઇટ્રોજન, તો શું બને અમાઇડ. ઓકે, આવું પણ આપેલું હોય. હવે જે 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે ને એ સોલ્વ કરીએ. ચાલો હા, એકવાર 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો જૂન 16 કે એમાં કંઈ પૂછાયેલો છે. ઓકે, ચાલો પહેલાં તો આમાં કંઈ ખબર પડે એવું જ નથી. અહીંયા એક વસ્તુ ખબર પડે છે, જો શું એક કાર્બન પર 3 OMe છે એટલે ઓર્થો એસ્ટર છે, એટલે આ આવું કંઈક છે. આ તો જો આ શું છે ડબલ બોન્ડ છે, એટલે ડબલ બોન્ડ એની બાજુમાં સિમ્પલ એટલે કે અલાઇલ આલ્કોહોલ છે. અને અહીંયા આપણને આવું આપેલું છે, જો CH3 આ કાર્બન, એના ઉપર OMe, અહીંયા OMe અને અહીંયા OMe, 3 OMe આ રીતે આપેલા છે. એસિડિક કન્ડિશન તે તો પહેલાં શું થશે, એક મિથેનોલ અહીંથી નીકળી જશે, પછી આ CH2 છે એને હું આ રીતે બનાવું, એક હાઇડ્રોજન અહીંથી, એક મિથેનોલ અહીંથી, એટલે અહીંયા ડબલ બોન્ડ બની જશે. એટલે આ એક પહેલું સ્ટેપ આપ્યું છે આપણું સ્ટાર્ટિંગ મટીરિયલ બનાવવા માટે. શેના માટે? ક્લેઝન રીઅરેન્જમેન્ટ માટે. એટલે અહીંયા ઓક્સિજન લાગશે, આ ઓક્સિજન આ કાર્બન સાથે અટેચ થશે, ત્યાં ડબલ બોન્ડ ઓક્સિજન આવશે, અને અહીંયા OMe એમ નામ રહેશે. જો આ ઓકે ઓર્થો એસ્ટર આપ્યું છે. એટલે હવે આપણું અહીંયા રિએક્શન ચાલુ થશે, હીટ. આ 1 2 3, આ 1 2 3. હવે શું થશે, 1 1 વચ્ચેનો બોન્ડ બ્રેક થશે. ઓકે, એટલે આ બોન્ડ અહીંયા બ્રેક થશે. જેવો બોન્ડ બ્રેક થશે એટલે 3 3 વચ્ચે બોન્ડ ફોર્મ થશે, અને આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. એટલે શું થશે, જો આ રીતે અહીંયા 1 2 વચ્ચે ડબલ બોન્ડ થઈ ગયો. અહીંયા નંબર આપી દો 1 2 3. આ 3 સાથે આ કાર્બન, એટલે કે હું અહીંયા CH2 લખું. આ CH2 સાથે આ કાર્બન છે, આ કાર્બન ઉપર OMe છે, અને આ કાર્બન સાથે ઓક્સિજન છે. એટલે આ 3 છે, આ 2 છે અને 1 છે. જો 1 2 વચ્ચે તો ડબલ બોન્ડ આવ્યો, એટલે આ તો શું થઈ ગયો, એસ્ટર. આ આપણી પ્રોડક્ટ થઈ ગઈ. બટ અહીંયા સ્ટીરિયો કેમિસ્ટ્રી પૂછે છે, આ વેજમાં આવશે કે આ ડેશમાં આવશે આ ગ્રુપ, બરાબર છે. તો હંમેશા યાદ રાખો, અહીંયા વેજમાં છે તો આ શિફ્ટ ઉપરથી ઉપર જ થાય, ઉપરથી નીચે આમાં આંટો મારવા ના જાય, બરાબર, આંટી ચડી જાય, ઉપર આંટો મારવા ના જાય. એટલે જો આ ઉપર આપેલું હોય, વેજમાં આપેલું હોય, તો આ ગ્રુપ પણ વેજમાં જ લાગશે. જો આ ડેશમાં આપેલું હોત તો આ ગ્રુપ પણ શું આવે, ડેશમાં. બસ આ સ્ટીરિયો કેમિસ્ટ્રી માટે અને આ બનાવવા માટે 4 માર્ક્સનું 2 વાર પૂછાઈ ગયો છે ક્વેશ્ચન. ઓકે, ચાલો ક્વેશ્ચન 3. આનો આન્સર તમારે મને આન્સર કરવાનો છે. શું છે આમાં? ધ પ્રોડક્ટ ઓબ્ટેન બાય હીટિંગ અલાઇલ ઇથર ઓફ 2 નેપ્થોલ. ચાલો સ્ટાર્ટિંગ મટીરિયલ હું દોરી દઉં, તમારું કામ આસાન કરી દો. ઓકે, 2 એટલે કે અહીંયા O, અલાઇલ ઇથર, એટલે આ 2 નેપ્થોલ અલાઇલ ઇથર. આ રીતનું સ્ટાર્ટિંગ મટીરિયલ આપ્યું છે, અને અહીંયા હીટ આપેલું છે. તો આની પ્રોડક્ટ કઈ બને, A B કે C એ કમેન્ટ બોક્સમાં મોકલવાની છે, બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે. ઓકે, હવે આ વિડીયો લાંબો થઈ ગયો છે, એટલે 2 3 રીઅરેન્જમેન્ટનો એક અલગથી 15 મિનિટનો વિડીયો કરી દઈશ, બરાબર. આ ખાસ જોજો, આના ઉપર બેઠા ક્વેશ્ચન પૂછાતા હોય છે, અને આજની અસાઇનમેન્ટમાં પણ આના પર ક્વેશ્ચન હશે. ઓકે, ચાલો તો આના પર બીજો વિડીયો હશે.